नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। मोक्ष मार्ग प्रकाशक नवमो अधिकार मोक्ष मार्ग नु स्वरूप पाना नंबर 310। आचार्य कल्प पंडित टोडरमलजीए आ ग्रंथनु नाम मोक्ष मार्ग प्रकाशक राख्યું। ए बात बहुत शुरुआत में बतावी थी કે આ ગ્રંથ મોક્ષ માર્ગ ને બનાવનાર નથી, મોક્ષ માર્ગ પર પ્રકાશ નાખનાર છે। રાત્રિના સમયે માર્ગ પર પ્રકાશ ન હોવાથી, અંધકાર હોવાથી માર્ગ બંધ થાય છે અને સવાર પડતા સૂર્યના કિરણો માર્ગ પર પડતા માર્ગ શરૂ થાય છે એમ કહેવાય છે। ખરેખર રાત્રે માર્ગ બંધ થયો નતો, માર્ગ તો ખુલ્લો જ હતો, પણ માર્ગ ચાલુ થયો એવું કેમ કહેવાયું? કારણ કે માર્ગ પર પ્રકાશ પડ્યો। તો એ જ રીતે પંડિત ટોડરમલજી મોક્ષ માર્ગને શરૂ કે ચાલુ નથી કરતા, એ મોક્ષ માર્ગ તો છે જ, જે ઢંકાઈ ગયો છે એ મોક્ષ માર્ગ પર પ્રકાશ નાખે છે। ને આ જ વાતને કૃપાળુ દેવે આત્મસિદ્ધિ શાસ્ત્રની બીજી જ ગાથામાં બતાવી કે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ विचारवा आत्मार्थी ने भाख्यो अत्र अगोप्य के आ वर्तमान कलिकाल में मोक्ष मार्ग लोप नहीं थई गयो। मोक्ष मार्ग बहुलोप नो अर्थ मोटा भागे मोक्ष मार्ग ढंकाई गयो छे, एटले मोक्ष मार्ग नु साचुं स्वरूप बतावनारा ढंकाई गया छे। કે મોક્ષ માર્ગ કોઈ એવી તો વસ્તુ નથી કે જે સત્તા સ્વરૂપ હોય કે એના ઉપર કપડું આડું આવી ગયું હોય, ઢંકાઈ ગયું હોય। વાત એ છે કે ડગલે ને પગલે સંસાર માર્ગની જ કથાઓ છે, પુણ્યના બંધની જ કથાઓ છે, ક્યાંય પણ આત્માની વાત નથી, મોક્ષના માર્ગની વાત નથી। એટલા માટે હું આ ગ્રંથમાં મોક્ષ માર્ગનું સ્વરૂપ બતાવીશ અને એ મોક્ષ માર્ગનું સ્વરૂપ બતાવ્યા પહેલા જે વિષયો ઉપર પ્રકાશ નાખવાની જરૂર હતી એ વિષયો ઉપર પ્રકાશ નાખ્યો અને હવે અસલી મોક્ષ માર્ગ પ્રકાશક શાસ્ત્ર શરૂ થાય છે। હવેથી શરૂ થાય છે, કારણ કે હા, એની પહેલા તો જે હતું એ મોક્ષ માર્ગને સમજવા માટે જે પાત્રતા જોઈએ એ બતાવી, બધી ભાષા અને શૈલીનો પરિચય કરાવ્યો અને એ બતાવ્યું કે જીનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિમાં મોક્ષના માર્ગનું જે કથન કરવામાં આવ્યું છે એ કથન પરસ્પર વિરોધાભાસ વાળું હોઈ શકે છે, પણ વિરોધી હોતું નથી। એટલા માટે કારણ કે દરેક જીવની સ્થિતિ જુદી જુદી છે। આત્મા અહીંયા છે, આ પૂર્વ દિશા છે, આ પશ્ચિમ દિશા છે। જે પૂર્વ દિશા પર છે એને આત્मा बताव्यो तो एम कह્યું કે તું પશ્ચિમમાં જા, અને જે પશ્ચિમમાં છે એને આત્મા બતાવ્યો તો એમ કહ્યું કે તું પૂર્વમાં જા। અને જેણે આ બે વાક્યને સાંભળ્યા કે આની સાથે તો વાત કરતી વખતે એમ કીધું કે તું પશ્ચિમમાં જા અને બીજા સાથે વાત કરતી વખતે એમ કહ્યું કે તું પૂર્વમાં જા, તો આવો જે પરસ્પર વિરોધી ઉપદેશ આત્માની પ્રાપ્તિનો એ આત્માને પ્રાપ્ત કેમ કરાવરાવે? ઉપદેશ જ જો ખોટો હોય તો, વિરોધી હોય તો। અને આજ સુધી અત્યાર સુધી એ પ્રકરણ પર ખુલાસો કર્યો કે ગુરુના વચનમાં પરસ્પર વિરોધાભાસ હોય પણ વિરોધ નથી હોતો, કારણ કે ગુરુનો ઉપદેશ દરેક જીવ માટે હોય છે અને દરેક જીવનું પોતાનું સ્થાન જુદું જુદું છે। એક જીવ આ સ્થાને છે તો એને આ બાજુ જવાનો ઉપદેશ અપાશે, બીજો જીવ આ સ્થાને છે તો એને આ બાજુ આવવાનો ઉપદેશ અપાશે। બેની સ્થિતિ અલગ અલગ છે, પણ આત્માનો ઉપદેશ જે છે એ બધા માટે એક સાચો જ છે, ખોટો નથી।
મોક્ષ માર્ગની પરિભાષા તત્વાર્થ સૂત્રના પહેલા અધિકારમાં બતાવી કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ ત્રણેયની એકતાનું નામ મોક્ષ માર્ગ છે. તત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વામીએ આ સમ્યક શબ્દ આગળ જોડ્યો. ખરેખર સમ્યક હતો નહીં, સમ્યક શબ્દ નતો, માત્ર હતું દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. અને એ પણ કોઈના ઘરના ઉપર લખેલું હતું. પોતે વિહાર કરતા જતા હતા અને જોયું કોઈના ઘર પર એવી રીતે, જેમાં આપણે આપણા ઘર પર નામ લખતા હોઈએ, ત્યાં નામ પહેલાના જમાનામાં એવી રીતે સુવાક્યો, સારા સારા વાક્યો એવા લખાતા. તો એ નામ લખાતા, નામ જોયા અને એના ઉપરથી ઘરની ઓળખાણ થતી. એ સુવાક્યો એ નામ પરથી એમાં લખ્યું હતું દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. એ ઘર પર કે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર આ ત્રણેયની એકતા મોક્ષ માર્ગ છે. ઉમા સ્વામીએ પછી એમાં તો કઈ ફેરફાર ન કરાવ્યો, કારણ કે જ્ઞાની પુરુષ એને જ કહેવાય જે કોઈમાં કઈ ફેરફાર કરવા ન જાય. એમણે પોતાનામાં ફેરફાર કર્યો કે જે તત્વાર્થ સૂત્ર નામનું શાસ્ત્ર લખ્યું એમાં પહેલું સૂત્ર આ લખ્યું. આનાથી જ પ્રેરણા મળી કે જેવી ભૂલ અહીંયા થઈ રહી છે એવી ભૂલ જગતમાં ઘણી થતી હશે, અને એ ભૂલ ન થાય એના માટે એક ગ્રંથ લખું. અને એ ગ્રંથ લખ્યું તત્વાર્થ સૂત્ર, જેનું બીજું નામ છે મોક્ષ શાસ્ત્ર, જે જૈન ધર્મની ગીતા કે કુરાન ને બાઇબલ કહેવાય છે. એટલા માટે કારણ કે એ મૂળ ગ્રંથ છે. સમયસારને કેમ ન કહ્યું એનું કારણ છે આ, કે જે ગ્રંથ સર્વમાન્ય હોય એને એ ધર્મનું મૂળ ગ્રંથ કહેવાય. બાઇબલ છે એ ક્રિશ્ચિયનમાં ભલે કેટલા પણ ભેદ પડ્યા હોય, કેથોલિક પણ હોય કે પ્રોટેસ્ટન્ટ પણ હોય કે કેટલાય પણ ભેદના પ્રભેદ પડ્યા, પણ તો પણ બાઇબલ બધાને માન્ય છે. એ મૂળ ગ્રંથ છે. તો એ જ રીતે શ્વેતાંબરને કહેશો તો એ કહેશે કે અમે સમયસારને નથી માનતા, ને દિગંબરને કહેશો તો એ કહેશે અમે કલ્પસૂત્રને નથી માનતા, ઉત્તરાધીન સૂત્રને નથી માનતા, આચારણ સૂત્રને નથી માનતા. પણ બંને મત જેને માને છે આ તત્વાર્થ સૂત્ર એકમાત્ર એવું ગ્રંથ છે. તો એટલા માટે જૈનોની ગીતા કહેવાય છે, કુરાન કહેવાય છે, બાઇબલ કહેવાય છે. એ તત્વાર્થ સૂત્રની શરૂઆતમાં જ મંગલાચરણમાં ઉમા સ્વામી આ સૂત્ર લખ્યું, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. એ ત્રણેયની એકતાનું નામ મોક્ષ માર્ગ છે. હવે એ મોક્ષ માર્ગનું વર્ણન હવે અહીંયા શરૂ કરે છે. મોક્ષ માર્ગ એ સાધન છે મોક્ષ સુધી પહોંચવાનું, સાધન છે. અને એ સાધન એવું છે, એકમાત્ર એવું સાધન છે કે જે સાધ્યની પ્રાપ્તિ થયા બાદ પણ છૂટતું નથી. મોટા ભાગે તો એ જ હોય છે કે માર્ગ જે છે, લક્ષ્ય મળી ગયું ત્યારે માર્ગ છૂટી ગયો. અને અહીં સુધી કે માર્ગને છોડવાની જો હિંમત ન હોય તો સાધ્ય સુધી પહોંચે જ નહીં. એનામાં એટલું તો દ્રઢતા હોય કે આને છોડવું પડશે, એના વગર નહીં પ્રાપ્ત થાય. એ મુંબઈ પહોંચ્યા પછી વિમાન કે ટ્રેન છોડવી જ પડશે, નહીં તો એમાં એમાં બેઠા રહેશે તો પાછા જતા રહેશે, નહીં મળે મુંબઈ. સાધ્ય પ્રાપ્ત થયા પછી સાધન છોડવાનું છે. આ એકમાત્ર સાધન એવું છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર કે ત્રણેયની એકતા કે જે મોક્ષની પ્રાપ્તિ થયા પછી પણ છૂટતા નથી, એવા સાધન છે. આ એવું સાધન નથી કે જે બસ અને ટ્રેન જેવું જે સાધ્ય મળ્યા પછી છૂટી જાય. આ એવું સાધન છે જે વૃક્ષના થડ જેવું છે કે જે ફળ આવ્યા પછી પણ ટકીને રહી, ઉલટું એની મહિમા વધી જાય કે આ હતું તો આ ફળ ઉગ્યું. આ એવું સાધન છે, નષ્ટ નથી થતું, છૂટી નથી જતું, ટકીને રહી છે. એ મોક્ષ માર્ગનું સ્વરૂપ હવે 9મા અધિકારનું શરૂ. એટલે મૂળ આ મોક્ષ માર્ગનું સ્વરૂપ બતાવ્યું છે, મોક્ષ નથી બતાવ્યો, મોક્ષ માર્ગ. એનું પણ કારણ બતાવ્યું, કારણ કે વર્તમાન આ કાળમાં મોક્ષ બહુ લોપ નહીં, મોક્ષ તો લોપ જ છે, પણ મોક્ષ માર્ગ બહુ લોપ. કારણ કે આ ગ્રંથમાં પણ મોક્ષ માર્ગનું જ સ્વરૂપ બતાવ્યું છે, એટલા માટે કહેવાય. હવે આ શરૂ થયા, હવે આ જે મૂળ મોક્ષ માર્ગનું સ્વરૂપ શરૂ થયું છે. આ બધી એની બસ ભૂમિકા હતી મોક્ષ. હવે કે છે
શિવ ઉપાય કરતા પ્રથમ કારણ મંગળ રૂપ વિઘ્ન વિનાશક સુખ કરણ નમો શુદ્ધ શિવ ભૂત. શિવ ઉપાય કરતા પ્રથમ કારણ મંગળ રૂપ. મોક્ષનો ઉપાય કરતા અહીંયા એનું મંગળ કારણ બતાવે છે કે શું છે? વિઘ્ન વિનાશક સુખ કરણ નમો શુદ્ધ શિવ ભૂત. જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જે છે, જે ત્રિકાળ શુદ્ધ છે, એ મોક્ષ માર્ગનું કારણ બને છે. કારણ કે ત્રિકાળી ધ્રુવ આત્માના આશ્રય એ જ પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થશે. આ પર્યાયની શુદ્ધતાની તૈયારી છે, શરૂઆત છે. પર્યાયના લક્ષ્ય એ પર્યાય નથી પ્રગટ થતી, દ્રવ્યના લક્ષ્ય પર્યાય શુદ્ધ પ્રગટ થાય છે. અને એટલા માટે આ વાતને બહુ સૂક્ષ્મતાથી સમજવી જરૂરી છે કે આજે હું તમને આ વાત સમજાવું છું, મોક્ષ માર્ગનું સ્વરૂપ સમજાવું છું, અને તમને સમજાઈ ગયું. સમજો, તમને સમજાઈ ગયું. અને જો મને અંદરમાં ઉલ્લાસ આનંદ રહ્યો કે અરે વાહ, તમને સ્વરૂપ સમજાઈ ગયું, તો એનો અર્થ એ થયો કે મારી દ્રષ્ટિમાં સમજની મહિમા બહુ વધારે છે સમજદાર કરતા. અને સમજ ક્યારેય પણ સમજદારથી મહાન નથી હોતી. એટલે કે જ્યાં સુધી તમને ન સમજાયું એના પહેલા પણ એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તો સત્તા સ્વરૂપ હતો ને, મને કોઈ આનંદ ન આવ્યો. પણ જેવી તમારામાં સમજ આવી કે મને આનંદ આવ્યો, એનો અર્થ એ કે આ જે સમજ જે છે, જે ઉત્પન્ન થઈ પ્રગટી, એ પર્યાય છે. અને સમજદાર જે આત્મા છે તે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. અને દ્રવ્યથી મહાન પર્યાય હોતી નથી. એટલા માટે સમજદારથી મહાન સમજ નથી. એટલે ક્યારેય પણ જો કોઈને સમજાય તો પણ એનો આનંદ માન્યો તો સમજવું કે પર્યાયમાંથી સુખ લીધું, અને ન સમજાય એમાં પણ જો દુઃખ કર્યું તો સમજવું કે પર્યાયમાંથી જ સુખ દુઃખના ભાવ કર્યા. જે જીવ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે એની દ્રષ્ટિ એ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તરફ છે. એટલે તમને ન પણ સમજાય તો પણ ત્રિકાળી ધ્રુવ, કારણ કે એનો અનાદર કર્યો છે. બે સાથે જ છે. આ બાજુ પણ એક વ્યક્તિ છે ને આ બાજુ પણ એક છે. એકના ઉપર દ્રષ્ટિ કરીને આ ઉપર દ્રષ્ટિ ન કરી એનો અનાદર છે. જે ત્રિકાળી ધ્રુવ શુદ્ધ સ્વરૂપ છે ત્યાં હાજર છે, જે સમજદાર ત્યાં હાજર છે, પણ તેમ છતાં પણ તમને સમજાણું એના ઉપર મારી દ્રષ્ટિ ગઈ, એનો અર્થ એ થયો કે સમજદારની મહિમા ન કરી, દ્રવ્યની મહિમા ન કરી. અને આ જ કારણે નિરાશ થવાની હવે જરૂર નથી, કારણ કે સમજદાર ત્રિકાળ વિદ્યમાન છે, સમજ હોય કે ન હોય. અને સમજદાર ત્રિકાળ વિદ્યમાન છે. આવી જે સમજ આવી, આજ સમ્યક દર્શન છે, આજ મોક્ષ માર્ગ છે. એ દ્રવ્યની મહિમા, ત્રિકાળીની મહિમા લાવવા માટે આ અધિકાર હવે એ જ વાતને બતાવે છે કે અંતરમાં ઉતરવાની વિધિ અને એ મોક્ષ માર્ગના સ્વરૂપમાં પણ વાત તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્યની જ કરી, મહિમા ત્રિકાળી ધ્રુવની કહી. કારણ કે પેલી પર્યાય છે, સમજ પર્યાય છે, મોક્ષ માર્ગ પર્યાય છે, મોક્ષ પર્યાય છે. અને આત્મ સાધનામાં પર્યાય ક્યાંય નથી. આત્મ સાધનામાં દ્રવ્ય. કેમ આ દ્રવ્ય કહું છું? કારણ કે પર્યાયમાં એમ લાગે કે મારે મોક્ષે જવાનું છે એટલે મોક્ષ સામે છે, અને મારે અહીંથી ત્યાં સુધી મોક્ષે જવાનું છે, મોક્ષે જવાનું છે. એટલે આ વાત ખાસ કહી છે કે ગતિ કરીને કોઈ સ્થાને પહોંચવાનું નામ સાધના નથી. સાધનામાં ગતિ તો થાય છે પણ કંઈ પ્રાપ્ત નથી થતું. એ પોતે પોતાનામાં જ રહે છે. પોતે પોતાનામાં રહેવાનું નામ સાધના છે, ક્યાંય જવાનું નામ સાધના નથી. આ 5 મિનિટનું અંતર કાપ્યું અને ગતિ કરી, પગની ગતિ થઈ, મુવમેન્ટ થઈ અને ડેસ્ટિનેશન સુધી કોઈ એક વ્યક્તિ પહોંચી, આ પહેલું કાર્ય. એની પગની મુવમેન્ટ થઈ, એને ઘણી મુવમેન્ટ કરી 5 મિનિટમાં, એ ડેસ્ટિનેશન સુધી પહોંચીને બીજી એક વ્યક્તિ છે જે 5 મિનિટ સુધી ગતિ કરે છે પણ ત્યાં ને ત્યાં જ છે, જે નૃત્ય કરી રહી છે. આત્માની જે સાધના છે એ ડેસ્ટિનેશન ઉપર જવા વાળી ગતિ નથી, એ નૃત્ય જેવી ગતિ છે કે ક્યાંય જવાનું નથી મારે. પોતે એક જગ્યાએ કાર્ય ચાલતું રહે છે, પરિણમન થતું હોય છે, પણ પરિણમન ક્યાંય પહોંચવા માટેનું નથી. એ બસ પોતે એ સ્થાન પર સ્થિર જ છે, ત્યાંથી ક્યાંય ગયો નથી, પોતે પોતાનામાં છે. એના કારણે જ તે
સમ્યક દર્શન પછી મુનિ દશા પણ અંગીકાર થાય તો પણ સમ્યક દ્રષ્ટિને એમ નથી કંઈક નવું આવ્યું, ક્યાંક પહોંચ્યો, કારણ કે પોતે તો ત્યાં જ છે, જ્યાં છે ત્યાં ક્યાંય જવાનું નતું, દ્રવ્યમાં જ છે, ત્રિકાળીમાં છે, અને મોક્ષ પણ પ્રગટે તો પણ ત્યાં જ છે. એટલા માટે સમ્યક દ્રષ્ટિ પોતાને સમ્યક દ્રષ્ટિ માને તો મિથ્યા દ્રષ્ટિ છે, અને મુનિ પોતાને મુનિ માને તો મિથ્યા દ્રષ્ટિ છે, અને અરિહંત કે સિદ્ધ પોતાને અરિહંત સિદ્ધ માને તો પણ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે ક્યારેય પણ સમ્યક દ્રષ્ટિ પોતાને સમ્યક દ્રષ્ટિ નથી માનતા, મુનિ પોતાને મુનિ નથી માનતા, અરિહંત પોતાને અરિહંત નથી માનતા, અને સિદ્ધ પોતાને સિદ્ધ નથી માનતા. આ બધા જ જીવો પોતાને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા માને છે. એ દ્રવ્ય છે અને આ બધું જ પર્યાય છે. જ્ઞાની ક્યારેય પોતાને પર્યાય નથી માનતા, પોતાને ક્ષણિક નથી માનતા, પોતાને નિત્ય માને છે. એ નિત્ય સાધનાનો માર્ગ તો આ છે, પણ લક્ષ્ય આ નથી, માર્ગનું લક્ષ્ય નથી. માર્ગ પર ચાલે છે, લક્ષ્ય અંતરમાં છે. એ લક્ષ્ય પલટાવવાનો ઉપાય અહીંયા બતાવે છે કે આપણું જે લક્ષ્ય મારે આ કરવું છે, આમ કરવું, એમ નહીં. હવે લક્ષ્ય જે છે એ પલટાવી દો. શું મળશે એ વાતને ભૂલી જાઓ, કારણ કે આ કે આત્માનું ધ્યાન કરું, મને મળશે શું? મુનિ દશા અંગીકાર કરે, મળશે શું? આ પોતાના ઘરમાં રહેવાનું છે, આમાં મળશે શું એ શું છે? આજ આત્માની સાધના આ ડાયવર્ટ કરાવે છે આપણને, જે વિષયોમાં જે જોડાયેલા છે ઉપયોગને, એ ઉપયોગને ત્યાંથી ડાયવર્ટ કરાવીને અંદર લાવે છે. અને એ જ સાધનાની વિધિ છે, બીજું કંઈ નથી. એ જ સોફા પર બેઠા હો ને એ જ ખુરશી પર બેઠા હો કે એ જ આસન પર બેઠા હો, ક્યાંય ચાલ્યા નથી, ક્યાંય ગતિ કરી નથી, તેમ છતાં પણ પરિણમન થઈ ગયું અંતરનું. કારણ કે ત્યાં ઉપયોગ બાર દ્રષ્ટિ પલટાવી, ઉપયોગ પલટ્યો કે તરત જ પરિણમન થયું, ક્યાંય જવાનું ન થયું. અને જેને પણ સમ્યક તો થયું આજ સુધી, એને આ જ વિધિથી થયું. આત્માની અનુભૂતિ થઈ એ આ જ વિધિથી થઈ. તરત દ્રષ્ટિ. એક કેથોલિક નન સાધ્વી, એને બહુ એડકી આવતી અને એડકી મળતી નહીં, એટલે ઘણા બધા ડોક્ટરોને બતાવ્યું, ઘણી બધી ટ્રીટમેન્ટ કરવાનું કર્યું, પણ વારંવાર ઘડીએ ઘડીએ એડકી આવે. ઘણા ડોક્ટરો પાસે સફળ ન થયા, ત્યારે પછી ડોક્ટરોએ એક સલાહ આપી કે આને મનોચિકિત્સક પાસે લઈ જાઓ. ત્યાં લઈને ગયા. જે લઈને ગયા હતા એમને કીધું તમે બહાર રહો. એને અંદર બેસાડી અને થોડી જ વાર થઈ, એ સ્ત્રી, એ નન રડતી રડતી બહાર આવી. એટલી રડતી હતી, આંખમાં આંસુ હતા, અને એડકી બંધ થઈ ગઈ હતી. એડકી બંધ થઈ ગઈ હતી. પાછા ડોક્ટર પણ બહાર આવ્યા. એટલે આ લોકોનું ટોળું જે બહાર ઉભું હતું એને પૂછ્યું કે તમે આને કીધું શું કર્યું તમે, કે આ રડે છે કેમ? તો કે મેં એને એક આ વાત કહી કે તું પ્રેગ્નન્ટ છે. હવે એ કેથોલિક નન એ તો બ્રહ્મચારી હોય, અને જયારે એને આ વાત સાંભળી કે સીધું જ માઇન્ડ એવું ડાયવર્ટ થયું કે હું પ્રેગ્નન્ટ, અને એમાં જે આંસુ આવ્યા, જે ક્રિયા બધી શરીરની થવા લાગી, એમાં એડકી ક્યાં જતી રહી ખબર ન પડી. આ જ સ્થિતિ, કઈ નથી પલટાયું, એની એ જ સ્થિતિ હતી, ખાલી બસ ઉપયોગ પલટાઈ ગયો હવે, અને આ ક્રિયા ઓટોમેટિક બંધ થઈ ગઈ. થયું કઈ નથી, પણ ઉપયોગ પલટાતા અંતરની જેટલી પણ મલિનતા છે એ મલિનતા છૂટતી જાય છે. અને આ વાતને બહુ સૂક્ષ્મતાથી સમજવાની છે. કારણ કે જેવી અંતર તરફ દ્રષ્ટિ ક્યારે થાય કે જ્યારે અંતરમાં એને એક અંદરમાં જિજ્ઞાસા એવી ઉત્પન્ન થાય, બહારના વિષયોથી પોતાને જે ભરવાની જે ભાવ છે, ભરવાની વાસના છે, એ વાસના ઘટવા લાગે. જેમ જેમ પોતે અંતરમાં મોક્ષ માર્ગનું સ્વરૂપ બતાવશે, એમાં એ બતાવશે કે તમે પેલા તો પહેલી વાત, જો તમારે પરની ગુલામી છોડવી હોય તો પોતાને પેલા પરિપૂર્ણ માનો, અધૂરો ન માનો. જેને આ ગ્લાસને ખાલી માન્યો એને જ એ વિકલ્પ ઉભો થાય કે લાવ થોડોક હજી ભરું. જેને એ અંદરમાં દ્રઢતા હોય કે ગ્લાસ ભરેલો છે તો હવે ભરવાની જરૂર જ નથી. અને દરેક મિથ્યા દ્રષ્ટિને એ અંદરમાં આ ભાવ છે કે હું ખાલી છું, અને લાવ હું ભરું, પોતાને ભરું.
અને એટલા માટે જ તે ખાલીપો જે અંદરમાં છે ને એ ખાલીપાને ભરવા માટે જ આ ઘરમાં આપણે શોપીસ લાવીને મૂક્યા, શોપીસ રાખ્યું એ બસ અંદરનો ખાલીપો છે એને ભરવા માટે કે લાવ કંઈક ભરાય ખાલીપો. પણ જેને પરિપૂર્ણતાનો અહેસાસ છે હવે એને એમાં ભરવાની જરૂર નથી. હવે એવા વિકલ્પો પડતા પણ નથી કારણ કે અધૂરો નથી તો ભરવાની જરૂર શું? અને આપણને એ વખતે ખબર પણ નથી રહેતી કે જે સમયે આપણા ઘરમાં શોપીસ આવ્યો એ ઘરમાં નથી આવ્યો, એ આત્માની સાથે બંધાણો છે, આત્માની સાથે જોડાયો છે. એ એવી રીતે જોડાઈ ગયો છે બિલકુલ આપણું એક અંગ બની ગયો છે. એ શોપીસ એક અંગ બની ગયો છે. ત્યાંની કોઈ ક્રિયાને નજરમાં નહીં લેતા, અંદરમાં જ તે ક્રિયા એવી થઈ ગઈ, હવે અંદરમાં જ બિલકુલ જોડાઈ ગયો છે. અને જયારે કોઈ ઘરેથી સમાચાર એ મળે, રસ્તા પર ચાલતા હોય ત્યારે પણ શોપીસ ત્યાં બંધાયેલો છે કે શોપીસ ચોરાઈ ગયો, તૂટી ગયો, તરત જ એક ઝટકો લાગે છે કે બસ હું કપાઈ ગયો. કારણ કે જેમ આંગળી જે છે શરીર સાથે અભેદ છે, એ કપાઈ તો એમ લાગે ઘરે મારું કપાઈ ગયું, કારણ કે શોપીસ પણ આત્મા સાથે અભેદ થઈ ગયો હતો અને એમ લાગ્યું કે મારું કંઈક કપાઈ ગયું. અને એ ત્યારે જ આ સ્થિતિ ઉભી થઈ કારણ કે પહેલું કદમ એ હતું કે પોતાને ખાલી માન્યો હતો એટલે આનેથી ભર્યો, અને ભરવાના કારણે જ તે આ જયારે દૂર થયું ત્યારે પોતાને કપાયેલો માન્યો, ત્યારે પોતે દુઃખી થયો. અને જ્ઞાનીનું પહેલું સ્ટેપ કે બસ હું પોતે પરિપૂર્ણ છું, હું પરિપૂર્ણ છું તો કોઈ વસ્તુ કોઈ પર વસ્તુથી મારે પોતાને ભરવાની જરૂર જ નથી કારણ કે સંભવ જ નથી. પરિપૂર્ણતામાં વધારે શું ભરી શકો? અને એવી પરિપૂર્ણતા ઉપર જેની દ્રષ્ટિ છે એવા જીવને એના માટે અહીંયા એ પરિપૂર્ણ માટેનો આ શબ્દ વાપર્યો, નમો શુદ્ધ શિવ ભૂત. એ આત્મા હું પોતે પરિપૂર્ણ છું. ક્યાંય પણ પર ઉપર દ્રષ્ટિ કરવાની જરૂર નથી. એ દ્રષ્ટિ કેવી રીતે કરવાની જરૂર નથી એમ નથી, દ્રષ્ટિ જ કરવાની જરૂર નથી. અને એટલા માટે કે 50 લોકોનું ટોળું હોય એમાં એક વ્યક્તિની સામે જઈને મેં હાથ જોડીને કીધું, હો તમે તો ખરેખર મહાન છો, તમારો મારા પર ઘણો ઉપકાર છે, તમે મારા માટે ભગવાન છો, આમ છો તેમ છો, આવું બધું જે કીધું એનો મતલબ એ થયો કે આ વ્યક્તિને જયારે હું એ કહું છું ને ભગવાન છું, કાલે હું એને શેતાન પણ કહેવાનો છું. સવાલ ભગવાન અને શેતાન કહેવાનો નથી, સવાલ એ છે કે 50 ની વચ્ચે 49 ને જુદા કરીને એકને જુદો પાડ્યો. ભેદ કરતા એને આવડે છે. જો આજે આ ભગવાનથી ભેદ કર્યો છે તો કાલે બાકી બધાને શેતાન નહીં કે એકને શેતાન કહેશે. એની દ્રષ્ટિમાં ભેદ છે અને એ ભેદ છે એ ખતરનાક છે. ભગવાન શેતાન એ ખતરનાક નથી. એટલે જ અભેદ દ્રષ્ટિ જોઈએ. એક પરમાં ભેદ, એક ભેદમાં પણ પરમાં અટક્યો, બસ સવાલ એ નથી કે કેટલામાં અટક્યો, એ પરમાં અટક્યો. એ એકમાં અટક્યો કે 1 કરોડમાં અટક્યો એનું મહત્વ નથી, એ પરમાં અટક્યો. વાત એ છે એનું એકત્વ, એને પોતાની પરિપૂર્ણતા ન દેખાણી. જેને જેટલી ખાલીપો જેટલો વધારે લાગ્યો એટલી વધારે વસ્તુની અંદર ભરી. જેટલો ગ્લાસ વધારે ખાલી દેખાણો એટલું વધારે ભર્યું, જેટલો વધારે ખાલી દેખાણો એટલું વધારે ભર્યું, અને જેને ઓછું ખાલી દેખાણો એને ઓછું ભર્યું. પણ એટલું છે કે બેયની સ્થિતિ એક જ છે કે બેયને પોતે પરિપૂર્ણ તો નથી લાગ્યા, એટલે જ આ વિકલ્પ પૂછ્યો. નિર્ગ્રહ. એટલે પહેલા જ જેને પોતાની મહિમા નથી એની મહિમા બીજો કોણ કરશે? તમારી ઈચ્છા તો ઘણી છે કે તમે મારું રિસ્પેક્ટ કરો, પણ તમે તમારું પોતાનું જ રિસ્પેક્ટ નથી કરતા તો હું ક્યાંથી કરું? હું પોતાની પરિપૂર્ણતાનો પોતે જ સ્વીકાર નહીં કરું તો જગતમાં કોણ કરે? અને કરે કે ન કરે એ પછીની વાત છે. પેલા હું આ કામ કરી લઉં પછી બીજો ભાવ પણ નીકળી જશે કે આ કરે છે કે નહીં, કારણ કે એમાં પણ પરિપૂર્ણતાનો અહેસાસ થયો પછી આનાથી પણ પોતાને ભરવાનો ભાવ નહીં આવે કે તમે મને રિસ્પેક્ટ આપો. વાત એ છે. બહુ સરસ આ અધિકાર જે હા છે આથી જે પરિપૂર્ણ છું, પરિપૂર્ણ છે. એ પરિપૂર્ણતા, પોતાની પરિપૂર્ણ શુદ્ધતા, પોતાનામાં ક્યાંય પણ ખાલીપણું નથી, ભરેલું છે. અજ્ઞાનીને જયારે તમે કહો ને તો એને તો એમ જ લાગશે આત્મામાં શું છે એમ. એ તમે બતાવો તો એમ લાગશે જો આ વસ્તુ છે, આ વસ્તુ છે, આ વસ્તુ છે, આ વસ્તુ છે. પણ એકલો આત્મા જે છે, આત્મામાં એને ખાલી ખાલી લાગે છે, કારણ કે આંખેથી દેખાતું નથી. આત્માનું સ્વરૂપ પણ એને સૂનું સૂનું લાગે, આમ એમ લાગે કે ડ્રાય છે, આમાં કઈ નથી. એના વગર જીવવાનો એને ભાવ પણ ન આવે.
આ વિકલ્પો વગર આત્માનું સ્વરૂપ એને બિલકુલ એમ લાગે આવું આત્માનું સ્વરૂપ હોય, આવા આત્માની અનુભૂતિ થાય, આવા રાગ દ્વેષથી છૂટી શકાય, વિકલ્પથી છૂટી શકાય. અમેરિકાની એક યુનિવર્સિટીમાં રિસર્ચ થયું અને એ લોકોએ એ નિર્ધાર કર્યો કે છેલ્લા 10,000 વર્ષમાં સૌથી ટોચ પરની કોઈ એવી વ્યક્તિ થઈ હોય જે મહાન વ્યક્તિ, તો એ મહાવીર છે. નક્કી કર્યું. કારણ કે જેમાં કોઈમાં રાગ નહીં, કોઈમાં દ્વેષ નહીં, કોઈ વિકલ્પ નહીં, કઈ નહીં, અને પાછું જાણે આખા જગતને. અત્યારે બીજી યુનિવર્સિટી એક રિસર્ચ કરી રહી છે આ રિસર્ચ પછી કે મહાવીર નામના કોઈ થયા છે કે નહીં, લાગતું જ નથી અમને. કારણ કે આવું કેવી રીતે હોઈ શકે? એને તો એટલું તો એક્સેપ્ટ કર્યું કે આવા થયા, પણ એને તો વિશ્વાસ પણ નથી બેસતો કે આવા કોઈ થયા છે કે નહીં. કારણ કે આવી સ્થિતિ તો અમને વિચારમાં પણ નથી આવતી કે જણાતું હોય બધું અને કઈ વિકલ્પ નહીં, કોઈ રાગ નહીં, કોઈ દ્વેષ નહીં, અને માત્ર જ્ઞાતાપણું. આંખ બંધ કરીને વિકલ્પથી છૂટે એ વાત અલગ છે. આ તો બધું જણાય છે અને તોય વિકલ્પ નહીં, તો પણ આ સારું નહીં, આ ખરાબ નહીં, જેમ છે તેમ. આવું સંભવ નથી લાગતું. એટલે ખરેખર તો એને મહાવીર થયા કે નહીં એ નથી સિદ્ધ કરવું, આવી દશા હોય કે નહીં એ સિદ્ધ કરવું છે. આવું કેવી રીતે હોઈ શકે? કારણ કે એના વગરનું જીવન જીવન લાગતું જ નથી. એના વગરનું જીવન જીવન નથી લાગતું. એક વ્યક્તિને મરણ પથારી પર હતા, એને એવો વિચાર આવ્યો કે હવે પેલું વસિયતનામું એને બનાવી નાખું, અને આ રીતે કરીને આખું ગામ ભેગું કર્યું, લોકોનું ટોળું ભેગું કર્યું, વિલ તૈયાર કર્યું, અને બધાને એટલું ગામમાં ધૂમ મચાવી કે બધા આવજો 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 આવજો. આખા ગામને ભેગું કરીને પછી બધું બતાવ્યું કે આટલા ટકા છે એ મારી પત્નીને, આટલા ટકા દીકરાને, આ દીકરીને, આટલા ટકા મિત્રને, આટલા ટકા આ, આટલા ટકા, પછી જે બાકી રહ્યું એ રહ્યું મસ્જિદમાં આપી દેજો. અને કે તમારી પાસે શું? કઈ નથી. લોકોએ પૂછ્યું તમારી પાસે છે શું? તો કે કઈ નથી. તો કે તો આ બધી માથાકૂટ? તો કે દુનિયામાં તો મેં એવું જોયું છે, લોકો મરતી વખતે વિલ તૈયાર કરે, એટલે મેં પણ કર્યું. કારણ કે વિલ કર્યા વગર મરવું તે મરવું છે. આ એના જેવી સ્થિતિ છે. વિલ કર્યા વગર મરવું તે મરવું છે. અજ્ઞાનીને એમ લાગે છે વિકલ્પ વગરનું જીવવું એ કઈ જીવવું છે? વિલમાં છે કઈ નહીં, કોઈ છે જ નહીં, કઈ સાર નથી, બિલકુલ યુઝલેસ છે. એવી રીતે આ વિકલ્પ બિલકુલ યુઝલેસ છે, પણ તેમ છતાં એમ લાગે છે કે આના વગરનું જીવવું કઈ જીવવું છે, એટલે કરે છે. અને એ ન થાય તો એને બેચેની થાય છે કે આજ સવારથી કઈ જિંદગી નથી જીવ્યા. જમવાની ઈચ્છા થતી નથી, ફરવાની ઈચ્છા થતી નથી, બોલવાની ઈચ્છા થતી નથી, ચાલવાની ઈચ્છા થતી નથી, નાવા ધોવાની ઈચ્છા થતી નથી. તો એમ લાગે અરે હા બિલકુલ એદી થઈ ગયા, કઈ જોતો આ જીવવું કઈ જીવવું છે. ખરેખર એ જીવન આ જે ડેફિનેશન બતાવી એ મુનિની દશા બતાવી. એ નાવા ધોવાના વિકલ્પ ને આ વિકલ્પ ને આ, એ મુનિ દશા છે, પણ એને એ બિલકુલ દુઃખમય દશા લાગે છે. હવે જો અહીંયા મોક્ષ માર્ગનું અસલી સ્વરૂપ હવે શરૂ થાય છે. બહુ આનંદ આવશે. પ્રથમ મોક્ષ માર્ગના પ્રતિપક્ષી મિથ્યા દર્શનાદિકનું સ્વરૂપ દર્શાવ્યું. તેને તો દુઃખરૂપ અને દુઃખના કારણ જાણી હેય રૂપ માની તેનો ત્યાગ કરવો. વચમાં ઉપદેશનું સ્વરૂપ દર્શાવ્યું. તેને જાણી ઉપદેશને યથાર્થ સમજવો તથા હવે મોક્ષનો માર્ગ જે સમ્યક દર્શનાદિક તેનું સ્વરૂપ દર્શાવીએ છીએ. આદિકમાં જ્ઞાન ચારિત્ર. તેને સુખરૂપ તથા સુખના કારણ જાણી ઉપાદેય રૂપ માની અંગીકાર કરવા. કારણ કે આત્માનું હિત મોક્ષ જ છે, તેથી તેનો જ ઉપાય આત્માને કર્તવ્ય છે, માટે તેનો જ ઉપદેશ અહીં આપીએ છીએ. આ શુદ્ધ આત્માનો ઉપદેશ હવે અહીંયા આપે છે. વાત મોક્ષ માર્ગની કરશે. મોક્ષ માર્ગમાં પણ માર્ગ
ની વાત તો દૂર, પણ મોક્ષને પણ જ્યારે પર્યાય કહી તો માર્ગમાં પણ અટકવાનું કેવી રીતે કે? જ્યારે મોક્ષમાં અટકવાનું નથી તો મોક્ષ માર્ગમાં કેવી રીતે અટકવાનું? એટલે વાત એ છે કે ભલે મોક્ષનો માર્ગ બતાવે, પણ અંતરમાં તો એ જ છે કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા બતાવવું. કારણ કે એના તરફ લક્ષ્ય કરવાથી જ આ મોક્ષ માર્ગ ઉપર પ્રકાશ ઓટોમેટિક આવી ગયો. એ સમયે બિલકુલ જે સમયે આ જે પર્યાય ત્રિકાળી, જે શુદ્ધ પર્યાય પ્રગટ થઈ, એ ત્રિકાળી ધ્રુવ આત્મા પર લક્ષ્ય કરે છે. અને એ પર્યાય જયારે એમ જાણે છે કે આ ત્રિકાળી ધ્રુવ તે હું, ત્રિકાળી ધ્રુવ તે હું, ત્યારે એ પર્યાય, આ પર્યાય જે શુદ્ધ રૂપ પરિણમી, જે પેલા અશુદ્ધ હતી, હવે આ શુદ્ધ થઈ, હવે આનું આવું સ્વરૂપ થયું, એ કઈ વિકલ્પ નથી. ત્યાં એકલી દ્રવ્યમાં તલ્લીનતા છે. આ વાત એટલે કહું છું કે પર્યાય પણ જ્યારે દ્રવ્યનો આશ્રય લે છે ત્યારે આ દ્રવ્યનો આશ્રય લેનારી એવી હું એમ પણ નહીં, દ્રવ્ય માત્ર, બસ હું દ્રવ્ય. ત્યાં દ્રવ્ય હું એવું માનવા વાળી પર્યાય એ હું એમ નહીં, હું દ્રવ્ય, બસ ત્યાં એ ભેદ ટળે છે. નહીં તો ત્યાં સુધી ભેદ ઉભો રહે કે દ્રવ્યનો આશ્રય લેવા વાળી પર્યાય તે હું, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવા વાળી પર્યાય તે હું. આવો પણ જો પર્યાયમાં વિકલ્પ થયો તો ભેદ થયો. આ પર્યાય છૂટી રહી, દ્રવ્ય છૂટું રહ્યું. ત્યાં તો એ પર્યાય એમ માને છે કે આ દ્રવ્ય તે જ હું. એટલે બધા કાર્ય એ બધા થાય છે પર્યાયમાં. તેમ છતાં પણ દ્રવ્ય સિવાય બીજું કઈ ત્યાં નથી. એટલા માટે પર્યાય હોવા છતાં પણ પર્યાય દ્રષ્ટિ કહેવાતી નથી, દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય. અને એ દ્રવ્ય દ્રષ્ટિના બળે જ તે અશુદ્ધ પર્યાય બે પ્રકારને છે. જે આત્મામાં વિકલ્પો છે, અશુદ્ધ પર્યાય છે, એ બે પ્રકારની છે. એક તો સ્થૂળ વિકલ્પ રૂપ અને બીજી સૂક્ષ્મ વિકલ્પ રૂપ. સ્થૂળ વિકલ્પો જે છે એ સ્થૂળ વિકલ્પો અત્યારે પકડમાં આવે છે, સૂક્ષ્મ વિકલ્પો પકડમાં નથી આવતા. આખા દિવસના પ્લાનિંગમાં જે વિચારો આપણને આવે છે, જે વિચારો આપણે કરતા હોય, આ બધા સ્થૂળ વિકલ્પો છે, એ પકડમાં આવે છે. પણ સૂક્ષ્મ વિકલ્પ પકડમાં નથી આવતા. ને છે પાછા, એ આવી નહીં શકે, એ ત્યાં સુધી નહીં આવી શકે જ્યાં સુધી સ્થૂળ વિકલ્પ છે. મોટા મોટા વિકલ્પો છે ત્યાં સુધી સૂક્ષ્મ વિકલ્પ પકડમાં નથી આવતા. અને મોટા મોટા વિકલ્પો જાય પછી સૂક્ષ્મ પકડમાં આવે. અને ત્યારે જ આવે. એક કપડું છે, કપડા ઉપર દાગ છે. હવે દાગ એક ઘાટો દાગ છે અને એક પાતળો છે. પાતળો દાગ છે દેખાતો નથી, ઘાટો ઘાટો જ દેખાય છે. મોટો મોટો દાગ દેખાય છે. ઝીણા ઝીણા જે પાતળી લાઈનો છે બધી દેખાતી નથી, કારણ કે મોટાના આવરણની વચ્ચે નાની ઢંકાઈ ગઈ છે, એ દેખાશે નહીં. પણ મોટું જાય તો નાના દાગ દેખાશે. પણ મોટું જાય, મોટો દાગ કેવી રીતે જાય? એને જવા માટે પહેલો જ ઉપાય એ છે જયારે ખબર હોય કે કપડું તો ચોખ્ખું છે, સ્વભાવથી ચોખ્ખું છે, સાબુ લગાડું, બ્રશ મારું તો આ મેલ જવા વાળો છે, તો ત્યાંથી શરૂઆત થશે. તો પહેલા જ તે કપડાની ચોખ્ખાઈને જે જોવે એને પેલા મોટો મોટો મેલ જાય છે, મોટો મેલ જતો રહ્યો. જયારે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા હું શુદ્ધ છું એવી જયારે અનુભૂતિ થઈ ત્યારે આ સ્થૂળ વિકલ્પો બધા જતા રહ્યા. હવે સૂક્ષ્મ વિકલ્પો જ્ઞાનીને પણ આવે છે, પણ એ ક્યારે આવ્યા કે જયારે પેલા શુદ્ધતાનો અહેસાસ થયો ત્યારે આ સ્થૂળ ગયા અને સૂક્ષ્મ પછી રહ્યા. એ સૂક્ષ્મ પણ જવાના છે, કારણ કે એની વિધિ પણ આ જ છે. જે સ્થૂળ, જે મોટો દાગ હતો એને પણ એના બળ પર જ દૂર થયો કે એ દાગથી કપડું મેલું થયું નથી, કપડું ચોખ્ખું છે, સાબુ બ્રશ લગાડવાથી દૂર થઈ શકે છે. હવે આ જે પાતળા મેલમાં પણ આ જ વાત છે કે આ મેલ પણ થી પણ કપડું અશુદ્ધ થયું નથી, કપડું તો શુદ્ધ જ છે, સાબુ મેલથી દૂર થઈ શકે છે. તો જે પહેલી વિધિમાં એ અભ્યાસ કરીને અનુભવ થયો કે હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, તો એ જ વિધિથી સ્થૂળ વિકલ્પ જે દૂર થયા, એ જ વિધિથી હજી હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, આવી શ્રદ્ધા જે નિરંતર કાયમ ટકતી રહી એના બળ પર જ તે જે વિધિથી સ્થૂળ વિકલ્પો શમ્યા એ જ વિધિથી સૂક્ષ્મ વિકલ્પ પણ ટળે છે. અને ત્યારે આ સ્થૂળ વિકલ્પોનું ટળવાનું નામ છે મોક્ષ માર્ગ, સૂક્ષ્મ વિકલ્પનું પણ ટળવાનું નામ છે મોક્ષ. એ પૂર્ણ વિતરાગતા, એ પરમ દશા, પરમ ધ્યેય, પરમ ઉપાદેય અવસ્થા. પણ પહેલા એ છે કે મોક્ષ માર્ગ હોય કે મોક્ષ હોય, એ બંનેનો આધાર છે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની શુદ્ધતા. હવે જો એ વાતને આ બતાવે છે, આત્માનું હિત એક મોક્ષ જ છે.
આ મહિમા બતાવે છે મોક્ષની મહિમા બતાવે છે. એટલે સંસારમાં કઈ લાભ નથી. અસારતા, સંસારની અસારતા. ત્યાં આત્માનું હિત મોક્ષ જ છે, અન્ય નથી એવો નિશ્ચય કેવી રીતે થાય તે કહીએ છીએ. આત્માને અનેક પ્રકારની ગુણ પર્યાયરૂપ અવસ્થા થાય છે. તેમાં અન્ય તો ગમે તે અવસ્થા થાવો, પણ તેથી આત્માનો કાંઈ બગાડ સુધાર નથી. પરંતુ એક સુખ દુઃખ અવસ્થાથી તેનો બગાડ સુધાર છે. અહીં કાંઈ હેતુ દ્રષ્ટાંતની જરૂર નથી, પ્રત્યક્ષ એમ જ પ્રતિભાસે છે. આ વાત છે. આનો અર્થ શું છે? આત્મામાં અનંત ગુણો છે, અનંત પર્યાયો છે, પણ એ બધા અનંત ગુણો ને અનંત પર્યાય એ જીવને રૂચતા નથી. કોઈ પણ જીવને આત્માના અનંત ગુણો રૂચતા નથી, અનંત ગુણો રૂચતા નથી. પણ એને એક જે પોતે જે દ્રવ્ય છે એ દ્રવ્યનો જે એક અંશ છે એ એક અંશ તો બધાને રૂચે છે. નિગોદિયા જીવને પણ આત્માના દ્રવ્યનો અંશ તો રૂચે છે. એ જ એના આત્માપણાની નિશાની છે. જો એ ન રૂચે તો એ આત્મા પણ આત્મા નથી. ભલે અશુદ્ધ હોય, આ અશુદ્ધતામાં પણ શુદ્ધતા વાળો ભાવ. અશુદ્ધતા જે છે, આખું દ્રવ્ય અશુદ્ધ, એમાં પણ આ એક શુદ્ધ જે એને ગમ્યું કે આ રૂચ્યું કે આ તો રૂચ્યું, બાકી બધું હજી નથી રૂચતું. એ જે રૂચ્યું છે એ એટલી એની વિશુદ્ધતા છે એ જીવની, કે એટલો તો એ પાત્ર છે. પાત્ર છે એટલે શું? કે નિગોદ્યું શું પાત્ર? એ પાત્રનો મતલબ કે આત્મા છે. તો અનંત ગુણ 1, 2, 3 એમાં અનંત ગુણ છે. એમાં એક એને રૂચ્યું છે, એ રૂચ્યું છે એક એને સુખ રૂચ્યું છે, અને સુખ પણ એક આત્માનો ગુણ છે. જે ત્રિભુવન મેં જીવ અનંત સુખ ચાહે દુખતે ભયવંત. નિગોદિયા જીવને પણ સુખ જોઈએ છે. એ વાત અલગ છે કે એને નથી મળતું ને કોશિશ નથી કરતો, પણ જોઈએ છે સુખ. એને અંશ તો જોઈએ છે. એટલે એવો કોઈ જીવ નથી કે જેને આત્માનો અંશ પણ ન રૂચતો હોય. તમને અંશે આત્મા નથી રૂચતો? એમ નથી, રૂચે છે. અને જેને એટલો રૂચ્યો છે એને જ આ આત્માનો ઉપદેશ છે. દરેક જીવ માટે આ ઉપદેશ છે, કારણ કે દરેક જીવને સુખ રૂચે છે. એટલે આ સુખનું મતલબ આવ્યું. દુઃખની અને સુખની અવસ્થાથી એ બગાડ સુધાર છે. બાકી બધા એને જ્ઞાન નથી જોઈતું, એને શ્રદ્ધા નથી જોઈતી, એને ચારિત્ર નથી, એને સુખ જોઈએ છે. પણ જીવને જ્ઞાન વિના તો સુખ મળે કેવી રીતે? જ્ઞાન વિના સુખ મળે કેવી રીતે? અને એટલા માટે કે જે જીવને જ્ઞાનના માધ્યમથી સુખ પ્રાપ્ત કરવું હોય, જીવને, એ જીવ સાધક છે, જ્ઞાન સાધન છે, અને સુખ એ સાધ્ય છે. એટલે જીવ એ સાધક, જીવ ફોર જી, જ્ઞાન તે સાધન, જ્ઞાન ફોર જ્ઞા, અને સુખ તે સાધ્ય, સુખ ફોર સુખ. જિજ્ઞાસુ, જિજ્ઞાસુ એને જ કહેવાય કે જેને જ્ઞાનના માધ્યમથી સુખ પ્રાપ્ત કરવું હોય. આત્મસિદ્ધિ અનુશીલનમાં લખ્યું છે, જિજ્ઞાસુ એને કહેવાય જેને જ્ઞાનના માધ્યમથી સુખ પ્રાપ્ત કરવું હોય. આપણે જિજ્ઞાસુ નથી, આપણે જીવીશું છીએ. જીવીશું. જીવને વિષયના ભોગના માધ્યમથી સુખ જોઈએ છે, જ્ઞાનના માધ્યમથી નહીં. એટલે જીવીશું છે, જિજ્ઞાસુ નથી. અને આ જ વાતને બીજી રીતે પણ સમજીએ. ગુરુદેવ ઘણી વાર મુમુક્ષુઓને એ ઓમ સહચિદાનંદ એમ લખી આપતા. ઓમ સહચિદાનંદ. સહચિદાનંદ, સચ્ચિદાનંદ. આ સત, સત, ચિત અને આનંદ. સચ્ચિદાનંદ. સત
ચિત આનંદ એને કીધું સચ્ચિદાનંદ. અને સત કેતા સત સત્તા સ્વરૂપ રહેલો જીવ, ચિત ચિત કેતા જ્ઞાન ચૈતન્ય, અને આનંદ એટલે સુખ. સત ચિત આનંદ, જીવ જ્ઞાન અને સુખ, જેને જે સચ્ચિદાનંદ સ્વભાવી છે તે જિજ્ઞાસુ. સચ્ચિદાનંદ, સત ચિત અને આનંદ. સચ્ચિદાનંદની રુચિ. અને એની આગળ એક શબ્દ ખાસ વાપરતા, સહજચિદાનંદ. આ સહજચિદાનંદ નો અર્થ આ જે સ્વરૂપ છે એ સ્વરૂપ હા આ સ્વરૂપ પણ જે છે ને બસ આ સહજ છે. સહજ છે એટલે આમાં જોર જબરદસ્તી નથી, નેચરલ છે. અને આ જ માર્ગ છે. કોઈને જબરદસ્તી આત્મા નહીં બતાવો. કારણ કે એ જીવ છે, એને સંસારમાં ભટકવાનો અધિકાર છે. ભટકવા દો, અધિકાર છે, ભટકવા દો. એ સૂતો છે, કોઈ માણસ ઊંઘતો હોય એને ડિસ્ટર્બ નહીં કરો, ચૂપચાપ રહો. સૂતો છે ને, સુવા દો. કારણ કે જગાડે છે ત્યારે ફાર્મમાં વાળા કેટલા છે? તમે જો સવારના પોળમાં 5 વાગ્યામાં ગામડામાં તો એવું થાય છે, અલ્લાહુ અકબર નમાઝ ચાલુ થાય તો જગાડ્યા ને બધાને, પણ કેટલાને એ અલ્લાહ રૂચ્યો એટલે ગાવ દેતા હોય છે. આ સવારમાં અલ્લાહ અલ્લાહ, શું ઊંઘ બગાડી, ઊંઘ બગાડી. આ તો જે જિજ્ઞાસુ જે છે, જેને ખરેખર આ પામવું, એના માટે આ ઉપદેશ છે, બધા માટે નથી અને બધાને મળતો પણ નથી. એટલા માટે જ પામનારા તો કોઈ આંગળીના વેઢા પર જ છે. એટલે આ બતાવી ને કે આ 10,000 વર્ષોમાં કેટલા લોકો થયા. એક મહાવીર ભગવાન એ પસંદ કર્યા કે બધા મહાવીર ભગવાન નથી હોતા, એ સિદ્ધ કરવું છે. એટલે પામનાર તો કોઈક વિરલા હોય છે કે જેનો કિનારો આવી ગયો છે, પણ કાનમાં પડે છે એ પણ કોઈ વિરલાને પડે છે. બધાના કાનમાં પણ આ વાત નથી આવતી, અને એને જ આ મળે છે કારણ કે જિજ્ઞાસુ છે. જે જીવને જ્ઞાનના માધ્યમથી સુખરૂપી સાધ્યની પ્રાપ્તિ કરવી હોય તે જિજ્ઞાસુ છે. આત્માને અનેક પ્રકારની થઈ ઉપર નીચે લોકમાં જેટલા આત્માઓ છે તેમને આ એક જ ઉપાય જોવામાં આવે છે કે દુઃખ ન થાય અને સુખ જ થાય. આની સાથેનું એવું કનેક્શન છે. આ જેટલી પણ આજે દુઃખ ન થાય ને સુખ થાય, એ સુખ માન્યું છે પરમાં, અને એના કારણે જ અનંતાનુબંધી વાળો જે કષાય છે ને, એ તીવ્ર કષાય, અનંતાનુબંધીની પરંપરા, બસ આ જ માન્યતાના કારણે ફેલાય છે. સમજાણું? તમને જયારે એમ થાય ને, તમારી દ્રષ્ટિની વાત કરું છું, બોલવું વાત અલગ છે, દ્રષ્ટિમાં તમને એમ હોય કે અરે આ જો બહુ મોટા ડોક્ટર છે, બહુ મોટા ડોક્ટર છે. મોટા ડોક્ટર તમારી દ્રષ્ટિમાં એ આવ્યા ને, એનો મતલબ એ કે તમને શરીરના કણ કણમાં એવી સુખ બુદ્ધિ પડેલી છે એટલે જે મોટા ડોક્ટર લાગ્યા છે. બાકી એ કરે છે શું વધારે ટ્રીટમેન્ટ શરીરની. જેને શરીરને અસાર જાણ્યું એ ડોક્ટર પછી અસાર કેમ ન જાણે? એ ડોક્ટરને પણ અસાર જાણ્યા. આ કનેક્શન છે, અનંતાનુબંધી કશાયની પરંપરા. આ બહુ એવું કે જે આપણને પકડમાં પણ નથી આવતું. આ કનેક્શન છે આની સાથે. એટલા માટે બતાવ્યું કે જેને પોતાના અનાદિ અનંત જીવનની શ્રદ્ધા હોય એને આ મનુષ્ય જીવનની કોઈ મહત્તા ન હોય પછી. અને જેને મનુષ્ય જીવનની મહત્તા ન હોય તો પછી આ વસ્તુઓની પણ મહત્તા ન હોય, કારણ કે આ મનુષ્ય જીવન પૂરતી છે. અને એને જ કારણ કે કનેક્શન ત્યાંથી જોડાયું હતું કે આટલા સુધીનો હું છું, એની આગળ પણ હું નહીં, પાછળ પણ હું નહીં. એટલા માટે આ બધું જે બધું છે. પણ જેને માન્યું કે અનાદિ અનંતે હું છું, તો પછી આ જીવનની આટલા 20 વર્ષની, 50 વર્ષની, 100 વર્ષની મહિમા એને ન રહી. અને ન રહી એનો અર્થ એ થયો કે એની સાથે લિંકમાં જેટલું પણ હતું એ બધાની મહિમા પછી છૂટતી ગઈ. સગા સંબંધી, માતા પિતા, ભાઈ બહેન, બધા જ. અને આ વસ્તુઓ એ પણ અસાર થઈ ગયા.
આ એના જેવું છે. જેને શરીર અસાર થયું તો ડોક્ટર અસાર થયા, જેને જીવન અસાર થયું તો બધું અસાર થયું. પણ અત્યારે એવું જ થતું હતું કે જે વસ્તુઓને ભેગા કરવા માટે, કે અત્યારે એ હતું કે મારે એક ગાડી લેવી છે તો ઓફિસ જઈને કમાઈશ, ગાડી લેવી છે, મારે આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે. એ જીવન એના માટે આ જે છે ને દુકાન પર ઓફિસ પર જઈને આવી રીતે કમાણી કરે છે, આ કરવું છે. એક સ્થિતિ એવી આવી જાય છે, એક સ્થિતિ એવી આવી જાય છે કે જ્યારે પછી એને કઈ વસ્તુ ખરીદવા માટે, ઘરમાં કઈ વસ્તુ લાવવા મૂકવા માટે નથી કમાવવું, એ કમાવવું જ તેનું ધ્યેય થઈ જાય છે, નશો થઈ જાય છે. એ દોડવા વાળો પછી એક સ્થિતિ એ ભૂલી જ જાય છે કે ક્યાં જવાનું છે. એને બસ ખાલી દોડવું જ દેખાય છે, બીજું કઈ નહીં. આ એના જેવું એવી સ્થિતિ થઈ જાય, કોઈ ધ્યેય વગરની સ્થિતિ છે. અને એવી સ્થિતિ આપણી છે, જીવવું છે, જીવવું છે, જીવવું છે, પણ શેના માટે જીવવું છે ખબર નથી, પણ જીવવું છે. કઈ ભાન નથી શેના માટે જીવવું છે, બસ મરવું નથી, મારે જીવવું છે. એ પણ વિષયોની આકાંક્ષાથી પણ એને તૃપ્તિ મળતી હોત તો હજી સારું હતું. હજી એમાં પણ એને બેચેન છે, કારણ કે હંમેશા આ ચિત્તની એક એવી દશા હોય છે. બહુ સૂક્ષ્મ વાત તમને બતાવું. મનના નિમિત્ત થકી જે જ્ઞાન ઉપયોગ જે બહારમાં વ્યક્ત થાય, એ જ્ઞાનની, એ ચિત્તની જે દશા છે, એક દશા એવી હોય છે મિથ્યાત્વની સાથે જયારે આ જ્ઞાન, ક્ષયોક્ષમ જ્ઞાન જોડાયેલું હોય ત્યારે. સમજો, આ આંખના માધ્યમથી અહીંયા આત્મા છે, આ જ્ઞાન છે, આ જ્ઞાન આ પદાર્થને જાણે છે, એ પદાર્થને જાણે છે, ત્યારે એ પદાર્થને જાણતી વખતે ત્યાં મિથ્યાત્વ પણ ત્યાં જ છે. એ મિથ્યાત્વની સાથે મિશ્રિત થઈને એ પદાર્થને જાણે છે. નિયમથી હવે એને ત્યાં ચેન નહીં પડે, તરત જ એ જોયા પછી હવે એને ત્યાં તૃપ્તિ નહીં જ થાય. આમ જાઓ, આમ જાઓ. એ મિથ્યાત્વની સાથે જે જ્ઞાન બહાર વહે ત્યાં આવી ચિત્તની દશા હોય છે. એને એ નથી ગમતું, થઈ ગયું પછી એ નથી ગમતું. એક વ્યક્તિ બહુ 20મા માળ એવી રીતે ટેરેસ પર આવી ગયો, નીચે પડવાની તૈયારીમાં કે બસ હવે હું કૂદું છું અને મરી જાઉં છું, સુસાઇડ કરવું છે. નીચેથી લોકો બૂમ મારે છે, નહીં કર, આવું નહીં કર, નહીં કર, નહીં કર. તારી પત્નીનો તો વિચાર કર, તો કે એનું નામ લીધું જલ્દી પડી જઈશ. એનું નામ લીધું તો પહેલા જ પાછી થોડો ઠીક નહીં લઈએ. તારા દીકરાનો તો વિચાર કર, ના નથી કરવો, હું પડવાનો જ છું. અરે તારા મિત્રોનો વિચાર કર, ના હું પડવાનો જ છું, મારે પડવું જ છે, મારે પડવું જ છે, પડવું જ છે. કેટલા કેટલા કારણ બતાવ્યા તો પણ કોઈનું માન્યું નહીં. ત્યારે લોકોએ કીધું કે પડ તો પછી તારે પડવું હોય તો કે મેં તમારી પાસે સલાહ માંગી, મારે ન પડવું હોય ન પડવું, જાઓ. કહેવાનો અર્થ એ કે કોઈ જો પડવાની ના પાડે છે તો એને ઊંધું જ અંદરમાં લાગે, ના મારે પડવું છે. અને કોઈ કે નહીં પડ તો અંદરમાં એને ઊંધું જ લાગે કે મારે નથી પડવું. તો હંમેશા આ મિથ્યાત્વની સાથે જે ગાંઠ એવી જોડાયેલી હોય ત્યારે એને જે સામે છે એનાથી ઊંધું જ રૂચે, આમ નહીં આમ હોય. મિથ્યાત્વની સાથે જે ક્ષયોક્ષમ જ્ઞાન વિષયોને જાણવા માટે જાય છે, અને આ બધું જ અંતરમાં જ ઘટિત થતું હોય છે. આ વાત ખાસ સમજવા જેવી છે. બધું અંતરમાં ઘટિત થાય છે. એટલા માટે જયારે ખાવું પીવું એનો ત્યાગ કરવાની વાત કરીએ ત્યારે સીધું જ આપણે માન્યું કે રસગુલ્લું મીઠું છે, કે ગોળ મીઠો છે, લીંબુ ખાટું છે, મરચું તીખું છે. આ બધું આપણે બહારમાં માન્યું છે. ખરેખર એ બધું ત્યાં નથી, એ બધું અહીંયા ભરેલું પડ્યું છે. અને એટલા માટે આપણે ત્યાં માન્યું છે, એટલા માટે જયારે પણ ત્યાગની વાત આવે તો લીંબુ છોડી દઈએ છીએ. પણ ખરેખર અહીંયા જે લીંબુ ખાટું છે એ જે છે એ નથી છૂટતું, કારણ કે ત્યાં નહીં, અહીંયા જે છે એ અસલી છે. એટલે અમાન્યતામાં જે પડેલું છે. ટ્રીટમેન્ટ ત્યાં થવી જોઈતી હતી, પણ ટ્રીટમેન્ટ ત્યાં થઈ કારણ કે માન્યું બધું ત્યાં જ છે, ત્યાં જ છે એવું માન્યું. કારણ કે ત્યાં લક્ષ્ય ત્યાંનું છે એટલા માટે. અને જો લક્ષ્ય ન હોય અને ઉપયોગ ડાયવર્ટ થાય, લક્ષ્ય બીજા તરફ હોય અને પણ જો મોઢામાં તમે એવી રીતે મીઠાઈ પણ ચાખતા હો, તમને આનંદ
કોઈને ફાંસીની સજા થવાની હોય અને એને એમ કહેવાય કે છેલ્લા દિવસે જ લે ભાઈ તને આ પકવાન ખવડાવીએ છે, બરફી ખવડાવીએ છે, તો એ બરફીમાં કોઈ રસ નથી. જરૂરી નથી કે બરફી જીભ પર આવી એટલે જ આનંદ આવી ગયો છે. આનંદ એના કારણે બિલકુલ નથી આવતો. આનંદ એના કારણે છે કે આ મિથ્યાત્વની સાથે જ્ઞાન ઉપયોગ આ રસનેન્દ્રિયના માધ્યમથી એમાં એવો તન્મય થયો છે કે જેના કારણે આનંદ અહીંયા તૈયાર થયો છે. ત્યાં તો બહારમાં કઈ હતું જ નહીં. આ બધી અંદરની પ્રોસેસ હોય છે દરેક સમયે. અને જે કંઈ પણ ચાલે છે આ બધું જ, આ ઘર છે, આ બધું કઈ નથી. આ બધું કઈ નથી. આ ઘર છે ને, આ દુકાન છે ને, આ ઓફિસ છે ને, આ દીકરા છે ને, આ દીકરી છે ને, આવું કઈ હોતું જ નથી. આવું કઈ હોતું જ નથી. આ તો બસ એટમ્સ નું કલેક્શન, એટમ્સ માત્ર છે. આ ઘર ને, દુકાન ને, આ ને, તે ને, શરીર ને, ટેબલ ને, ખુરશી, આ બધું અહીંયા છે. અને એ અહીંયાથી ટાળવાનું હતું. આપણે ટાળવાનું બહારથી કોશિશ કરી. ઊંધી હા, જ્ઞાન પ્રત્યાખ્યાન છે. 34મી ગાથા સમયની ગઈકાલે જ લીધી. આ બધી પ્રોસેસ અંદરમાં ચાલતી હોય છે ને ટ્રીટમેન્ટ પણ અંદરમાં જ થવી જોઈએ તો જ એ બીમારી દૂર થાય. મોટા ભાગે ટ્રીટમેન્ટ બહારમાં થતી હોય છે અને એના કારણે જ કે નજરની સામે કોઈ આવે તો આંખ ફેરવી લો, આમ કરી દો, આમ કરી દો. આ બધું બહારમાં ક્યાંય નથી, અંદરમાં જ છે. અને એટલા માટે જ તે આજે મેં કીધું ને કે બધું અંદરમાં છે. એટલે કે જયારે હું તમને એમ કહું કે તમે પેલા આટલા અભિમાની નતા પણ હવે અભિમાની થઈ ગયા છો, એનો અર્થ એ થયો કે હવે હું અભિમાની થઈ ગયો છું. એ હું અભિમાની થઈ ગયો છું. હું અંદર દાખલ થાવ તમે ઉભા થઈને હાથ નથી જોડતા. મેં તમને કીધું તમારામાં ઈગો હવે આવી ગયો છે. એનો અર્થ એ નથી તમારામાં આવી ગયો છે, ઈગો મારામાં આવી ગયો છે. કારણ કે મને આ ભાવ છે કે તમે ઉભા થાવ. અને ઓલવેઝ આપણને દેખાતું આ ઈગો વાળા છે જો ઉભા ન થયા. પણ ઈગો પોતાનો હોય છે. એ બધું અહીંયા જ ભરેલું હોય છે, ત્યાં કઈ હોતું જ નથી. બહારમાં કઈ નથી હોતું. એટલા માટે એ વિકલ્પમાં પણ ન પડે જ્ઞાની કે આને હવે આમ પલટાવું ને આમ પલટાવું. કારણ કે જે છે બધું અહીંયા જ છે, બહારમાં કઈ છે જ નહીં. અને આના કારણે એ સાધના, એ મોક્ષ માર્ગ પર ચાલવાની વિધિ એટલી સરળ થઈ જાય છે કે હવે ક્યાંય જવાનું નથી, બધું અહીંયા જ છે. આ માર્ગ સરળ થઈ ગયો. હવે માર્ગમાં કઈ અઘરાપણું ન રહ્યું. નહીં તો બહુ તકલીફ થતી હતી, ક્યાં જવું, કોની પાસે જવું, શું કરવું, કેવી રીતે છૂટવું. હવે ક્યાંયથી છૂટવાનું ન રહ્યું. સંસારનો માર્ગ પણ અહીંયા છે, સંસારનો માર્ગ પણ અહીંયા છે અને મોક્ષનો માર્ગ પણ અહીંયા છે. બંને માર્ગ અહીંયા છે, બહારમાં ક્યાંય માર્ગ નથી. બહુ સૂક્ષ્મ વાત છે. વળી આ જે ઉપર વાત બતાવી ને એ બતાવે છે કે લોકમાં જેટલા આત્માઓ છે એ છે ને, હા, તેમને આ એક જ ઉપાય જોવામાં આવે છે કે દુઃખ ન થાય ને સુખ જ થાય. તેઓ અન્ય જેટલા ઉપાય કરે છે તે બધાય એક જ પ્રયોજન સહિત છે, બીજું કઈ પ્રયોજન નથી. જેના નિમિત્તથી દુઃખ થતું જાણે તેને દૂર કરવાનો ઉપાય કરે છે તથા જેના નિમિત્તથી સુખ થતું જાણે તેને રાખવાનો ઉપાય કરે છે. અને નિમિત્તમાં જ ફેરફાર કરવાનો ભાવ છે. બસ એના કારણે બંને દુઃખી છે. વળી સંકોચ વિસ્તાર આદિ અવસ્થા પણ આત્માને જ થાય છે. વા પરદ્રવ્યનો પણ સંયોગ મળે છે, પરંતુ જેનાથી સુખ દુઃખ થતું ન જાણે તેને દૂર કરવાનો વા હોવાનો કઈ પણ ઉપાય કોઈ કરતું નથી. આ પોતાનો સંકોચ વિસ્તાર અવસ્થા એ આત્માને થતી હોય, પણ પોતાનું જે અંતનું જે શુદ્ધ સ્વરૂપ છે તો જેમ છે તેમ છે. આ પર્યાયની વાત થઈ. સંકોચ વિસ્તાર એ પર્યાયમાં કઈ પણ થાય તેમ છતાં પણ દ્રવ્ય સ્વભાવ તરફી દ્રષ્ટિ જેને ન હટે એ જીવની આ વાત છે. કે જેમાં તમને વાત કરી અમેરિકાની યુનિવર્સિટીની, એમાં એમણે મહાવીર ભગવાનનો આ એક વિશેષતા આ જ બતાવી છે કે એવો કોઈ વ્યક્તિ અમારી નજરમાં આ જગતમાં અમે જોયો નથી કે જેને જીવનમાં એક વાર પણ એમ કે પછતાવો ન થયો હોય. પછતાવો બધાને થાય છે, આમ ન કર્યું તો સારું, આમ ન કર્યું. એક જ વ્યક્તિ એવી થઈ કે જેને પછતાવો ન થયો, ભગવાન મહાવીર છે.
કારણ કે પછતાવો એટલે ન થયો કારણ કે ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે. ભૂલ કરી નથી તો પછતાવો થાય કેમ? પછતાવો તો એને જ થાય કે જેને ભૂલ કરી હોય એ માન્યું. હવે એ ધ્રુવતાનું લક્ષ્ય એ બધી વાત એને નથી ખબર, પણ એ આટલો ધીરે ધીરે વિચાર તો કરી રહ્યા છે. નેટ પર એનું ઘણું બધું આવે છે, ઘણું બધું વિચાર કરી રહ્યા છે કે આવું એમણે એવો એક વ્યક્તિ છે કે જેને આવો વિચાર જીવનમાં પછતાવો ન થયો હોય. અમારી નજરમાં તો અત્યારે કોઈ એવા દેખાતા નથી કે જેને એક વાર પણ એવો પછતાવો ન થતો હોય કે આ વાત નાની વાતમાં આપણને પછતાવા થાય છે. આ રસ્તેથી ન ગયા હોત ને અહીંથી ગયા તો સારું હતું, અહીંયા ટ્રાફિક ન નડત ને અહીંયા નડત, આમાં કઈ લેવાનું નતું, 2 મિનિટ મોડા પહોંચે પણ પછતાવો થઈ ગયો. નાની વાતમાં પછતાવો થાય છે. આમ ન કર્યો તો સારું હતું, આમ ન કર્યો તો સારું હતું. પણ જેને એ અંદરમાં શ્રદ્ધા હોય કે જેને કઈ કર્યું જ નથી એ હું છું, તો પછતાવો કોનો? આ શુદ્ધ સ્વભાવની સમીપ જઈને જે દેખે એને જ આ સમજાય, નહીં તો ન સમજાય. શુદ્ધ સ્વભાવની સમીપ જઈને કે જેને કઈ કર્યું નથી એ હું છું, એટલે તરત જ જગતમાં અત્યારે એ માન છે કે જે પ્રતિક્રમણ 2 ટાઈમ કરતો હોય દિવસનું ને રાતનું, ઓહો કેટલો મોટો માણસ. પછતાવો, આ જ ભૂલ. આજની એક સત્ય ઘટના છે, તમને નામ નથી લેતો, પણ એક બેનના ઘરે ક્લાસમાં ગયો. એ બેનના 2 ફ્લેટ છે, ઉપરની છે. મને ખબર નથી એ 4થા માળે છે કે 5મા માળે છે. આજે 2 ફ્લેટ છે, હું સમજો કે 5મા માળે હશે, કારણ કે દર વખતે 5મા માળે મળતા હતા. લિફ્ટમાં તે દરવાજા ત્યાં તે એક બેન બિલકુલ એવી રીતે સરસ એવી ગાડીમાંથી નીચે ઉતર્યા, ગોગસો સ્ટાઇલમાં તેમ બાજુમાં બસ ત્રાસી નજરે જોતા હતા એવી રીતે. બરાબર. થોડી વાર પછી જયારે લિફ્ટ નો દરવાજો ખુલ્યો એટલે મેં કીધું આવો પધારો. કીધું कहाँ जाने का है, कौन सा फ्लोर? मतलब 5 मेरे को 4 पे जाने का है, जाओ. એટલે મેં કહ્યું સારું, આપણે તો એક કે ચલો આપ પેલા આવો. મને પેલા લિફ્ટમાં પણ જતા રહ્યા. 4થા માળ ઉતર્યા તો એ નીકળતા એવી નજર કરી. 5મા માળે હું પહોંચ્યો, બેલ મારી, કોઈ ખોલ્યું નહીં. એટલે મેં બેનને ફોન કર્યો. મેં કહ્યું કયા માળે છે? આજ નથી થયો કે 4થા માળે ક્લાસ છે. 4થા માળે ગયો. જેવો બેલ મારી, આ બેને દરવાજો ખોલ્યો, કારણ કે અમારા નવા સ્ટુડન્ટ આજથી જોઈન થવાના હતા. અને એ વખતે જે એમના આંખમાંથી આંસુ ટપકી ગયા અને એ જે પછતાવો થયો, અરે મેં કહ્યું બસ આમાં પહેલી વાત તો એ કે મને કે ખબર નથી કે તમે સર છો, નહીં તો હું આવી રીતે તમને કરત જ ને આ રીતે વાત ન કરે. તો પહેલી વાત તો એ છે કે અજાણ્યો હોય કે જાણીતો હોય આવો જે ભેદ છે એ ભેદ પેલા ટળે. આપણે મોટા ભાગે આ ભેદ છે, આ ભેદ છે. એટલે જ એક બેનને મેં કીધું, મેં કહ્યું તમે તમારા દીકરાને જેવી રીતે કાજુ બદામ ને દ્રાક્ષ આપો છો એટલા માટે આપો છો કારણ કે તમારો જ, તમને એવી રીતે સર્વન્ટને આપો છો કાજુ બદામ દ્રાક્ષ? તો હા પાડી એને, હા આપું છું, હું એને આપું છું. મારા સર્વન્ટને ન આપું એવું કેમ બને? એમાં પણ એક જ કારણ છે, જેમાં મારો દીકરો એમ મારો નોકર, પાડોશીના નોકરને આપશો નહીં આપો. છેલ્લે તો મારો છે ને એટલે બસ ત્યારે પણ જરૂર પડે તો મદદ કરવા પણ તૈયાર છું નોકરને પણ, કારણ કે મારો છે. છેલ્લે તો મારું તે અસર એને મારું કરે છે. પાકિસ્તાનમાં કઈ લેવાનું નથી, પણ તેમ છતાં પણ એ મારું છે, એ મારું છે, એ શત્રુ મારો છે, કોઈ બીજાનો નહીં. ત્યાં પણ એને મારાપણું જ નડે છે, બીજું કઈ નહીં. વિકલ્પોની પરંપરાનું મૂળ કારણ મારાપણું છે. પછી એ રાગરૂપ પણ હોય કે દ્વેષરૂપ પણ હોય, એ મારો છે. અને એ જ કારણ છે કે આપણે અત્યારે ચેન નથી પડતું જ્યાં સુધી આપણને મિત્ર ન બનાવીએ અને શત્રુ ન બનાવીએ. કારણ કે એના કારણે જ તે આપણે પોતાનું અસ્તિત્વ માન્યું છે. આવું જો ન કરીએ તો આપણે રહીએ કેવી રીતે? આવું કરે એ જ અહીંયા ટકી શકે. એ અંદરમાં અનકોન્શિયસ માઇન્ડમાં આ વાત પડેલી હોય છે કે એ ખબર નથી પડતી, ક્યારે એનો વિચાર પણ નથી આવતો. પોતે આપણે આ બધા વિષયોના અંદર એવા ગૂંથાયેલા હોઈએ છે. અંદર જે પ્રોસેસ ચાલતી હોય છે અંદરમાં શ્રદ્ધાના અંદર, જેમ તમને કીધું કે ઘરેથી બહાર નીકળતી વખતે પણ આખું ઘર આત્માની સાથે શ્રદ્ધામાં લઈને નીકળ્યા છીએ. ઘરને ઘરે મૂકી દીધું છે, પણ શ્રદ્ધાની અંદર તો એવું ગૂંથાયેલું છે. અને ગૂંથાયેલું છે ને એ જ કારણ બને છે કે ભલે રસ્તા વચ્ચે પણ દેહ છૂટતો હોય તો પણ ત્યાં એને તડપે છે. કેમ? ત્યાં તો કઈ છૂટતું નથી, પણ પેલું બધું જ જે છે ને બધું છૂટી રહ્યું છે, જે અત્યારે અંદર આત્માની શ્રદ્ધામાં પડેલું છે. એની પૂરી અંદરની ધારા જે હોય છે. તમારી જાડાઈ એટલી નથી
તમારે દરવાજામાંથી નીકળવું હોય ત્યારે તમે એવી રીતે નીકળી શકો છો, પણ જ્યારે તમે ગાડી લઈને ચાલતા હોય ત્યારે તમે એ વિચાર કરતા જ નથી કે મારી આટલી લંબાઈ છે ને આટલી પહોળાઈ છે, આ ગાડી જેટલી પહોળી એટલો હું, હવે મારે આમાં જ નીકળાશે કે નહીં, મારે એ પહોળાઈ ગાડીની છે, એમાં હું નથી, પણ એની સાથે એ સમયે વિચારના અંદર એક આપણા માઇન્ડમાં, અનકોન્શિયસ માઇન્ડમાં એ વાત પડેલી છે કે આ ગાડી જેટલો તે હું. હવે જો રસ્તો નાનો હોય, ભલે હું નીકળી શકતો હોઉં, પણ ત્યારે એ માઇન્ડમાં એ વાત નથી કે આ હું, અત્યારે તો આ જ હું અને હું નહીં નીકળી શકું. અને એવી જ વાત ત્યાં તો પકડમાં પણ આવી, એવી આખા ઘર સંબંધી, પરિવાર સંબંધી, મિત્રો, શત્રુ એ બધું લઈને એ સાથે ચાલતા હોઈએ છીએ, જે પકડમાં નથી આવતું. આ બધી અંદરની વૃત્તિઓ વિકલ્પ રૂપે બહાર આવે છે. બસ આટલી વાત તો તમને યાદ રહી ગઈ છે, વૃત્તિ ને વિકલ્પ. બહુ સરસ. સંસ્કાર એ પણ ત્રીજું એક છે જે તમે જોડ્યું છે, મેં નતું કીધું. પણ આ છે કે ક્યારે પણ આ વાત સાચ સમજજો કે તમને કોઈના ઉપર ક્રોધ આવી ગયો, તમને જો એનો પછતાવો થઈ ગયો, એનો મતલબ એ કે ક્રોધ એ ભૂલ હતી ને પછતાવો એ બીજી ભૂલ, ભૂલ પરની ભૂલ. આ વાત આખા જગતમાં ક્યાંય સાંભળવા નહીં મળે. આ વાત ગુરુદેવ, ખાસ મેં ગુરુદેવના પ્રવચનમાં સાંભળી કે એ ભૂલ થઈ ગઈ, એ સમયે ભૂલ કરી, જ્યારે ભૂલ કરી એ સમયે ત્યારે આત્માની અનુભૂતિ ન કરી એ મોટું નુકસાન, અને મારાથી આ ભૂલ થઈ ગઈ એનો જે આ પછતાવો ત્યારે પણ અનુભૂતિ ન કરી આ પણ નુકસાન. આ ડબલ નુકસાન છે. એટલા માટે ભૂલ થઈ એના પછી પણ એને વાગોળવી અને એનો પશ્ચાતાપ કરવો એ પણ મોટી ભૂલ છે. એટલે નહીં, હું ત્રિકાળી. અને એટલા માટે જ તે કે જ્ઞાનીની શ્રદ્ધાની ડિક્શનરીમાંથી પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન નામના આ 3 શબ્દ ડિલીટ થઈ જાય છે. ભૂતકાળમાં ભૂલ કરી નથી તો પ્રતિક્રમણ કોનું, વર્તમાનમાં ભૂલ કરતો નથી તો આલોચના કોની, અને ભવિષ્યમાં ક્યારેય ભૂલ કરનાર નથી તો પ્રત્યાખ્યાન કોનું. હું ત્રિકાળી ધ્રુવ શુદ્ધ આત્મા છું, જાણનાર માત્ર છું. પ્રતિક્રમણ એ તો સમયસારની વાત કરો છો, સમયસારની વાત કરો છો. એ તો સમયસારમાં ગાથા છે, એ તો પ્રતિક્રમણ માટેની બાકી છે, આગળ આવશે. એ કરવાની બહુ ઉતાવળ નહીં રાખવી, કારણ કે આ તો કોણાને પ્રતિક્રમણ કરવાની ઉતાવળ, કહું ગાથા ક્યારે કરું એની ઉતાવળ. આ બધી વૃત્તિઓ ના ના, એ તો શબ્દ બોલ્યો પણ એ ગાથા નહીં. ગાથા એ તો આગળ આવશે. એ અમૃત કુંભ ને વિષ કુંભ કયા હતા ને એમાં. આપણે તો કરવાનું. અંતરમાં કરતી વખતે પણ સ્વભાવ ન ભૂલાવવો જોઈએ. આ વાત છે. કરવાનું જે છે ને, આ વાતમાં એમ છે કે કરવાનું, તમારે આમ કરવાનું, તમારે આમ કરવાનું, તમારે આમ કરવાનું. આ બધા વિચાર એ વાતને જ બતાવે છે કે હજી પૂરેપૂરા પર્યાયમાં પડ્યા છો. કારણ કે આ બધું કરનારી પર્યાય છે ને તમે માનો છો કે હું પર્યાય છું, મારે તો આ કરવાનું. પર્યાય, આ વાતને ક્યારેય ભૂલવી નહીં કે પર્યાયમાં જે થાય તે થાય, હું દ્રવ્ય છું. પર્યાયનું કરતાપણું નહીં કરી દેવું કે હું આમ કરું, હું આમ કરું, હું આમ કરું. એ પર્યાયમાં થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે. પર્યાયની વાત કરીએ તો થવા યોગ્ય થાય છે. આ ગ્લાસ પડી ગયો, ફૂટી ગયો, થવા યોગ્ય થાય છે. અને એ સમયે તો માત્ર જ્ઞાન જણાયું છે, જાણનારો જણાય છે. મિત્ર આવ્યો, થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે. વેપાર સારો થઈ ગયો, થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે. આ દરેક સમયે જો આ જાગૃતિ હોય તો બસ આ થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે. તો પરથી હટીને તરત સ્વ તરફ આવી ગયો. કારણ કે થવા યોગ્ય થાય છે આ બધું પર, અને આ જાણનારો જણાય છે તે સ્વ. આ સંકોચ વિસ્તાર આદિ અવસ્થા પણ આત્માને જ થાય છે. આ જકાર વાપર્યો.
એ પર્યાયની વાત કરી. આ વાત સમજજો. સંકોચ વિસ્તાર જે છે એ આત્માની પર્યાયની વાત કરે છે. પર્યાયને જે જાણે છે કે આ સ્વરૂપ પર્યાયનું છે, એટલા માટે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા એ પર્યાયમાં સુખ બુદ્ધિ ન હોવાથી શરીરમાં શ્વાસ અંદર ગયો, પેટ બહાર નીકળ્યું, શ્વાસ બહાર નીકળ્યો, પેટ અંદર ગયું, આત્મામાં સંકોચ વિસ્તાર થયો, તેમ છતાં પણ આ જે સ્થિતિ આવી ને, આને પણ એવી ગૌણ જાણી, કારણ કે આને પણ પર્યાય જાણી, આને પણ અનિત્ય જાણી, એટલા માટે ત્યાં પણ જાણપણાને જ પ્રધાનતા આપી, આને નહીં. એટલી કે ત્યાં એ અનિત્ય, આ પણ, એટલા માટે કોઈ પણ વસ્તુ જે છે આ પણ જશે, આ પણ જશે, આ પણ જશે. પર્યાય છે, પર્યાય ઉપરથી ઉપયોગ હટે નહીં, એ નિયમથી જવાની છે. પર્યાય જે છે એ નિયમથી જવાની છે, વગર કઈ કરે જવાની છે. મારા એક સ્ટુડન્ટ છે જેમની પત્નીની ડેથ થઈ ગઈ. પત્નીની ડેથ થઈ, પત્ની ગુજરી ગઈ, એટલે એને એના ઘરમાં પત્નીનો બહુ મોટો ફોટો મૂક્યો હોલમાં. તે બહુ મોટો ફોટો. મેં એમને પૂછ્યું, મેં કહ્યું હવે શા માટે આ? તો કે એટલા માટે કારણ કે મારી પાસે ઘણા પૈસા છે અને ઘણી બધી સ્ત્રીઓ મારી સાથે લગ્ન કરવા માટે એવી પ્રપોઝ કરી શકે છે, અને આ ફોટો જો અહીંયા રાખું તો કોઈને પણ એમ લાગે કે ચાન્સ નથી, કારણ કે હજુ પણ એ તો ઇન્વોલ્વ એમાં જ છે જે હતી, એટલે આમાં પ્રપોઝ કરવાનો પણ મતલબ નથી. કઈ મોટો ફોટો મૂક્યો છે. મેં કીધું આ કઈ કામનું નથી. ચેતન જેવી, ચેતન એવી પત્ની જતી રહી તો આ ફોટો ક્યારે જતો રહેશે? આમાં રાખ્યું એ ક્ષણિક હતું, જેમ પત્ની ક્ષણિક હતી તો આ ક્ષણિક છે. તો પણ ના ના ના, આવું તમે નહીં બોલો, આવું નહીં બોલો. આ વાત મને એટલે આજે યાદ આવી ગઈ, કારણ કે આજ સવારે તે એમના મેરેજનું ઇન્વિટેશન કાર્ડ આવ્યું, બીજા મેરેજ, ત્યારે મેં એમને વાત કરી પાછી. મેં કહ્યું થયું ને, 4 વર્ષ સુધી રહ્યા પણ ભાવ આવી ગયા 65 વર્ષે લગ્ન કરવાનું. કહેવાનો અર્થ એ છે કે આમાં વાત એ છે કે જો પત્ની ગઈ છે તો આ પણ જવાનું છે. મને કે તમે કહેતા હતા એ વાત સાચી હો, ખરેખર એ ફોટો પણ નીકળી ગયો. મેં કહું હજી એક ત્રીજી વાત કહી દઉં છું, જે આવવા વાળી છે એ જવાની છે પાછી. આ વાતે અત્યારથી જાગૃતિ રાખજો કે જે પત્ની પેલી ગઈ તો ફોટો જશે ને બીજી પણ આવવા વાળી પણ જશે. આ અનિત્ય 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 એને તમે પરમાનન્ટ સ્થાપી ન દો. અને આ વાતનો આપણે વિચાર પણ નથી કરતા. આ ગ્લાસને તમે ઘરમાં લઈને આવ્યા, જો આવો હું પ્રશ્ન પણ અત્યારે તમને પૂછું, તમને તમારું અપમાન લાગશે જો એમ કહું કે આ ગ્લાસ તમે કેટલા રૂપિયાના ભાડે લાવ્યા છો, પર ડે કેટલું ભાડું, ક્યારે રિટર્ન કરવાનો છે, ક્યારે જવાનો છે આ ઘરમાંથી? તમે કહેશો ના, પરમાનન્ટ લાવ્યા છે, હંમેશા માટે, હંમેશા. એ હંમેશા આવી ગયો, એને બાય કરી દીધો છે, એ થોડા ટાઈમ માટે થોડો લાવ્યા છે. અને ખરેખર તો એવું જ છે કે જે લોકો ભાડાના ઘરમાં રહે છે એ ભાડામાં છે, નથી રહેતા એ પણ ભાડાના જ ઘરમાં રહે છે, એ રેન્ટ પર જ રહે છે, એ પણ ભાડામાં જ છે. પણ એવો વિચાર પણ જો ક્યારેક આપણને આવે ને તો પણ આપણે તરત અંદરમાં પડેલું મિથ્યાત્વ વાળું જોર એમ કે છે નહીં, આવો વિચાર નહીં કર, કે આ તો પોતાનું છે, એ નકાર કરી દે છે. એટલા માટે તત્વનો જયારે અંદર વિચાર ચાલતો હોય એ વિચારને હજુ પણ અંદરમાં જ્યાં સુધી એ વિચાર એવો પરિપક્વતાને ન પામે અને અનુભૂતિ, નિર્વિકલ્પ અનુભૂતિ રૂપે એ વિચાર જ્યાં સુધી ન પરિણમે, એના આગલા સમય સુધી પણ જો આ તત્વ વિચાર ચાલતો રહે ને પાછો પડે તો એની સ્થિતિ નિગુદિયા જેવી પણ થઈ શકે છે. એટલા માટે આ કહું છું, તત્વ વિચારની તારામાં પણ ક્યાંય પણ બ્રેક પડ્યા વગર જ્યાં સુધી એ અનુભૂતિ ન થાય ત્યાં સુધી તો એને એમ જ હોય કે હજી આ વસ્તુ ન્યાયક નથી પ્રાપ્ત થયો, કારણ કે એના આગલા સમય સુધી ન્યાયક કેવી રીતે પ્રાપ્ત થયું હોય? એક પાણી કે જે 50 ટેમ્પરેચર પર છે, 50 થી 60 ટેમ્પરેચર પર કર્યું, 70 પર કર્યું, 80 પર કર્યું, જેમ જેમ એને ગરમ કરતા ગયા, બીજું પણ પાણી બીજા ગ્લાસમાં છે જે 50 ટેમ્પરેચર પર છે. જયારે આ પાણી 50 પરથી 60, 70, 80, 90 ને 99 ટેમ્પરેચર પર પણ પહોંચ્યું તો પણ એ વરાળ ન બન્યું. અને 99.99 ટેમ્પરેચર પર વરાળ ન થયું, એ 100 ટેમ્પરેચરે જ વરાળ થાય. અને 99.99 ટેમ્પરેચરે પહોંચ્યું અને પછી એ જો આગથી અલગ થઈ ગયું
અને પછી એ પાછું આ 50ની જેમ એ પણ પોતે 50 સુધી પહોંચી શકે છે અને એ વખતે આ પાણીમાં એ પાણીમાં કોઈ ફરક રહેતો નથી. એટલા માટે 100 સુધી જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી એને ગરમ કરો, એને તપાવો આ ભેદ જ્ઞાનના બળ પર. એ ભેદ જ્ઞાન ચિંતનની ધારામાં ક્યાંય સંતુષ્ટિ ન થાય બસ ઘણું થયું એમ નહીં. નિત્ય નિરંતર તત્વનું ચિંતન એવા રૂપે ચાલે કે જ્યાં સુધી વિકલ્પથી રહિત નિર્વિકલ્પ અનુભૂતિ ન થાય ત્યાં સુધી આ ધારા ચિંતનની શરૂ રહે. એને જ મોક્ષ માર્ગ શરૂ થાય છે. મોક્ષ તો પછી અધૂરાપણામાં નહીં અટકી જવાનું. અને અંતરમાં જેમ જેમ આ તત્વ વિચારનું બળ આવશે અને ત્યારે પછી સહજ પરથી જે છુટકારો થશે એ છુટકારો એ સહજ હશે. એ છુટકારો સહજ હશે એમાં અતિન્દ્રિય સુખ હશે અને આનંદ હશે. એના પેલા જો થશે તો એના પેલા દુઃખ સિવાય બીજું કઈ નહીં હોય. અને એ જ કારણ છે આંબાના ઝાડ પર કેરી કાચી હોય ને એ જો કાચી કેરી એ ઝાડ પરથી એને દૂર કરીને ખેંચીને પાડી દેવામાં આવી તકલીફ પડે છે. કારણ કે હજી એ કેરી પાકી નથી. એ બેયને તકલીફ પડે છે. કેરીને તકલીફ પડે છે અને ઝાડને તકલીફ પડે છે. પણ જ્યારે એ કેરી પાકી જાય પછી એને કોઈ તોડવાની જરૂર નથી. એ સહજ પડી જાય છે. જ્યારે વૈરાગ્ય એવો પરિપક્વ થાય એવો પાકી જાય ત્યારે કોઈ પણ જ્ઞેય ઉપર એવી દ્રષ્ટિ જ ન જાય અને સહજ પરથી છૂટો પડી જાય. એના પેલા મન મારીને છૂટો પડવાની કોશિશ કરે તો પણ નહીં થાય કારણ કે વૈરાગ્યનો ભાવ નથી. જેટલી ઉદાસીનતા આવતી જાય એટલા અંશે એ પરથી એ છૂટો પડવાનો અભ્યાસ કરી રહ્યો છે પણ ઉતાવળ એમાં પણ નથી થતી અને ઉતાવળ કરે તો કષ્ટ સિવાય બીજું કઈ નથી મળતું. એની પરિપૂર્ણતા અને પરિપક્વતા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એને છૂટા નહીં કરે અને ત્યારે જ તે સહજ. એટલા માટે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિમાં સહજ સ્થિરતા છે. એ સ્થિરતારૂપ અનુભૂતિ છે. મહાવીર ભગવાનની સ્થિરતા પર એ સ્થિરતા મહાવીર ભગવાન ક્યાંય પણ કોઈ પણ પ્રકારના વિષયોમાં એ અજ્ઞાનીઓની જેમ પ્રવર્તતા નતા. એ સહજ પોતે એવા સ્થિર હતા. એમાં એ બતાવ્યું છે યુનિવર્સિટી કહે છે કે મહાવીર ભગવાનની જયારે પ્રતિમા જોઈએ છે ત્યારે એમના મસલ ઉપરથી લાગે છે કે મહાવીર ભગવાન પોતે સ્થિર હતા. કારણ કે મસલ તો ત્યારે બને જયારે આ મુવમેન્ટ થતી હોય ને ત્યારે, પણ એ તો ત્યારે સ્થિર જ છે તો મસલ થાય કે મૂર્તિ પણ જયારે આપણે જોઈએ એમ કે એમની સ્થિરતા અમને આના એ તો એવી રીતે વિચાર કરીને પણ એ સ્થિરતા પણ એ સહજ હતી, મન મારીને નથી. એટલે આ વાત કીધી કે જે ઊંઘતા હોય એને ઊંઘતા રહેવા દો, એને છંછેડો મત, એને ભટકવાનો અધિકાર છે. અને આ સમજીને તે જ્યાં સુધીમાં આવી દ્રઢતા ન આવે બરાબર, જ્યાં સુધી આવી દ્રઢતા ન આવે ત્યાં સુધી જે મારે કેવું તે ભૂલાઈ ગયું. વાત શું ચાલતી હતી? કેવી દ્રઢતા ન આવે? એ જ આવી યાદ આવ્યું કે જ્યાં સુધી એવી દ્રઢતા ન આવે કે તમારે ભટકવાનું છે તો તમને ભટકવાનો અધિકાર છે, છોડી દો, છંછેડો નહીં. આવી દ્રઢતા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી 7મા ગુણસ્થાનમાં ન જઈ શકે. નહીં તો પાછા વિકલ્પ હવે લાઈને સમજાવી દો. પણ હવે વિકલ્પ નથી આવતો કારણ કે આને પણ છોડી દીધું. બસ હવે જે છે બધાને એને છોડીને અંદરમાં સ્થિર થયા ત્યારે એ શ્રેણી ત્યાર પછી જ માંડે છે. આ વાત બહુ અલ્ટિમેટ લેવલની છે પણ આને જો આજે પણ સમજ્યું છે કે આ સ્થિતિ જીવનની અને આ સ્થિતિ એ આત્માની આ આવવા વાળી સ્થિતિ જે મારું સાધ્ય આ મોક્ષ માર્ગમાં આવી સ્થિતિ આવે છે એકવાર જાણે તો ખરા તો ઈઝી પડશે. એને એમ નહીં લાગે કે અરે તો પછી જીવન કેવું, કે આવું થઈ જાય. અરે કોઈના માટે એ ભાવ ના આવે કે આ જીવનું કલ્યાણ થાય ના, એને અધિકાર છે. એની પર્યાયો બધી લખાયેલી છે. હવે મારે ક્યાંય પડવાની જરૂર નથી.
એ સહજ પર્યાય એના તરફ ન જાય અને દ્રવ્યમાં સ્થિર થાય. અને આવી જે દશા છે એ દશાને કૃપાળુદેવે કહી છે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, આ સ્થિતિ. સાતમું આ ખાસ ઉપદેશ ક્યારે આપવું એમ છઠ્ઠા ગુણસ્થાનમાં જઈને એ નહીં. આ ખાસ વાત એ છે, એ સ્થિતિ. એ સ્થિતિની જ્યારે દ્રવ્યની પોતાની પરિપૂર્ણતાની અનુભૂતિ થઈ, આ સ્થિતિ જ્યારે પરિપૂર્ણતાની અનુભૂતિ થઈ, એ અનુભૂતિના બળ પર જ તે આ પર્યાયમાં પ્રગટ થઈ શકે છે. આવી સ્થિતિ એટલે તો આ ભાવના ભાવી. કોઈ એમ મને પૂછ્યું આવી ભાવના ભાવી શું? દ્રવ્ય તો મળી ગયું હતું ને, પૂર્ણ શુદ્ધ દ્રવ્ય મળી ગયું. એ પૂર્ણ શુદ્ધ દ્રવ્ય મળી ગયું, હવે પર્યાય શુદ્ધ થાય કે નહીં? હવે તો એ ભાવના ખરી ભાવી, કારણ કે આ પોસિબલ છે. જો દ્રવ્ય શુદ્ધ છે તો પર્યાયમાં કેમ ના આવે? અજ્ઞાનીને તો હજી સંશય હતો કે પર્યાયમાં આવશે કે નહીં આવે, કારણ કે ખબર જ નથી કે દ્રવ્ય શુદ્ધ છે. એટલે જ્ઞાનીને જ ખરી રીતે મુમુક્ષુ કહેવાય, મિથ્યા દ્રષ્ટિને ન કહેવાય. કારણ કે એને જે ભરોસો બેઠો, અજ્ઞાનીને હજી આત્મામાં ભરોસો નથી બેઠો, એને હજી આત્મામાં પરિપૂર્ણતાનો અહેસાસ નથી. જોવે છે, આત્માને જોવે છે. એક જ આ રૂમમાં બે વ્યક્તિ પ્રવેશ્યો. એક વ્યક્તિએ પ્રવેશ કર્યો તો એને લાગ્યું આખો રૂમ ખાલી છે, ખાલી રૂમ છે. અને બીજી સમજદાર વ્યક્તિ છે, એને જોયું કે આખો રૂમ ભરેલો છે. એને કીધું આને કે આ રૂમ ભરેલો છે, ખાલી ક્યાં છે? તો કે ખાલી છે, કઈ નથી. ખાલી છે, કઈ નથી. અને સમજદારે કીધું કે એ જે ખાલી છે ને, એ ખાલીપણાથી જ આખો રૂમ ભરેલો છે. તારી દ્રષ્ટિમાં જે ભરેલાપણું નથી, બાકી ખાલીપણાથી તો ભરેલો છે. એ જ રીતે મિથ્યા દ્રષ્ટિને આત્મામાં કઈ લાગતું નથી. આત્મામાં છે શું? અને જ્ઞાની કહે છે જે કઈ નથી લાગતું ને એનાથી જ આ બધું ભરેલો છે. અનંત વૈભવ જે તને નથી દેખાયો એનાથી જ આ આત્મા ભરેલો છે. એ પણ દ્રષ્ટિની કમાલ છે. કઈ દ્રષ્ટિ એને જોવે છે, અને જે એ દ્રષ્ટિએ જોવે છે એને પછી બધામાં પરિપૂર્ણતા દેખાય છે, ક્યાંય અધૂરાપણું નથી દેખાતું. એને ખાલી રૂમ પણ ભરેલો લાગે છે અને નિગોદીઓ પણ ભરેલો લાગે છે, ક્યાંય અધૂરું નથી લાગતું. અને ત્યારે જ વિકલ્પ ટળે છે, કારણ કે કેવાના વિકલ્પ તો ત્યારે આવે કે જયારે તમારા અધૂરું હોય અને કહો કે થોડા પૂરા થાવ ને. અને પૂરા હોય તો હવે કેવું શું? ત્યારે જ નિર્વિકલ્પ દશાને પામે છે. એ સ્થિતિ જયારે આવે ત્યારે આવી હવે અપૂર્વ વાત હવે શરૂ થાય છે. મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ હવે ખરી રીતે શરૂ થાય છે. જો આગળ જઈએ. અહીં આત્મદ્રવ્યનો એવો જ સ્વભાવ જાણવો. અન્ય તો બધી અવસ્થાઓને તે સહન કરી શકે છે, પરંતુ એક દુઃખને સહન કરી શકતો નથી. એવો એનો સ્વભાવ છે. અજ્ઞાન હોય તો ચાલશે, રાગ દ્વેષના ભાવ થાય તો ચાલશે, મોહનો ભાવ થાય તો પણ ચાલશે, અને દુઃખ ન ચાલે. સહન કરી શકે, પરંતુ એક દુઃખને સહન કરી શકતો નથી. પરવશપણે સુખ થાય તો પરવશપણે દુઃખ થાય તો આ શું કરે? તેને ભોગવે. અંતરમાં અત્યારે વિચાર સુખ નો ચાલતો હતો એટલે ખરેખર એમાં એવું છે કે બરાબર, કારણ કે અંતરમાં એ વાત પેલા બતાવી. જો ઉપર તમે કહ્યું અન્ય તો બધી અવસ્થાઓને તે સહન કરી શકે છે, પણ દુઃખને તે સહન કરી શકતો નથી. પરવશપણે દુઃખ થાય તો આ શું કરે? તેને ભોગવે. તેને પણ
સ્વવશપણે તો કિંચિત પણ દુઃખને સહન કરી શકતો નથી. હું આ વાત કહેતો હતો, દુઃખ શબ્દ બોલવામાં સુખ બોલાઈ ગયું ત્યારે એ કે દુઃખને સહન કરી શકતું નથી. વાત એ છે કે જેમ દુઃખને સહન કરવું એ અઘરું છે, એમ સુખને પણ સહન કરવું એ પણ એક સાધના છે. સુખને સહન કરવું એક સાધના છે, અને આ બહુ અપૂર્વ સાધના છે. લોકમાં તો આપણે એ જ કરીએ છીએ કે પોતે જે સુખી થયા, પોતાની પાસે કઈ વસ્તુ આવી, સરસ એક મર્સિડીઝ લીધી તો બહાર જઈને બતાવીએ, ચલો કે આ મારી પાસે આ છે, કે મારી પાસે કઈ સરસ કપડા છે કે દાગીના છે, કઈ ને કઈ વસ્તુ બતાવીએ. સુખી થયો તો સુખી છું એવું બતાવવું. સુખ પચાવી નથી શકતા. અને આ જ છે કે અંતરમાં નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થઈ અને જે અતિન્દ્રિય આનંદ પ્રગટ્યો, હવે એને પણ પચાવી લે છે. એટલે એમાં પણ બીજાને કહેવાનો પણ વિકલ્પ ન ઉઠે અને અંદર પચાવતા જાય, એ આનંદને પણ પચાવતા જાય. એ દશા જયારે આવી જાય છે, એ દશાનું નામ જ તે 7મા ગુણસ્થાનથી ઉપરની દશા છે. આ બહુ તમે વિચાર કરશો તો આ એક બહુ મોટી સાધના છે. સાધના છે. દુઃખને પચાવી લેવું એમાં કોઈ બહુ મોટી વાત નથી. દુઃખને પચાવી લેવું એમાં કોઈ બહુ મોટી વાત નથી. ભોગવી એમાં કોઈ બહુ મોટી વાત નથી કે ન કે ઘરમાં કેટલા દુઃખ છે, કેટલી તકલીફ છે. કોઈ પણ વ્યક્તિ અહીંયા આવશે, તમે એ નહીં કહો ઘરમાં શું ઝઘડા ચાલે છે, શું ચાલે છે, શું કંકાસ થયો છે. એ દુઃખની વાત છે. એને તો કોણ બતાવે? એને તો સહન, એને ઢાંકી શકે છે, એને દબાવી શકે છે, કારણ કે જાણ્યું છે કે આ બતાવવા જેવું નથી. પણ સુખને થોડું પણ ન છુપાવી શકે. અને જે સુખને પણ હજી ઇન્દ્રિય સુખને પણ છુપાવી લે, એમાં પણ કંઈક ભય હોય કે આ જતું તો નહીં રહી ને. સમ્યક દ્રષ્ટિ આ જતું તો નહીં રહી ને. આ વાત સમજવા જેવી છે. મારી પાસે આટલા પૈસા છે, પણ એ બતાવવાની જરૂર નથી, ક્યાંક ઇન્કમટેક્સ વાળાને પહોંચી જાય તો એ સુખને બતાવવામાં પણ આપણે ના દબાવી દઈએ છીએ કે હું નથી આટલો સુખી, કારણ કે આમાં પણ એ સુખ જતું ન રહે એ ભાવ છે. સમ્યક દ્રષ્ટિને તો એ વિકલ્પ પણ નથી કે આ સુખ જતું તો નહીં રહે ને બતાવવા જાવ ત્યારે. એ સુખની અનુભૂતિમાંથી એવો સમય પણ ન મળે ને એવો વિકલ્પ પણ સહજ ન ઉઠે કે એને કેવા જાવ. એ ત્યાં અંતર એવો અનુભવ જ એવો હોય અંદર સુખનો, એ સહજ વિકલ્પ ન ઉઠે. અહીંયા તો એ વિકલ્પ ઉઠ્યો છે, એ આગળ પાછળના કેટલાય બીજા વિકલ્પ છે કે આ સુખને બતાવવું નથી, કારણ કે એની પાછળ આવું પોસિબલ છે. અંદરમાં કેટલાય જાતના વિકલ્પો બધા પડેલા છે, પણ એ સુખને પ્રગટ નથી કરતા એની પાછળના કોઈ વિકલ્પ નથી, કારણ કે એ પ્રગટ કરવાનો જ વિકલ્પ નથી. એનું મૂળ એ છે, કારણ કે અંતરમાં એક તન્મયતા એવી છે કે આ સહજ સુખની અનુભૂતિ એ રૂપે સહજ પરિણમન થતું હોય છે. આ સ્થિતિ સુધી એ પરમ અવસ્થા, આ ન્યાયકના આશ્રયમાં જ એ પોતે એવો અભેદ થયો છે. એને જ થાય છે. આ જેનામાં એ હિંમત હોય, તાકાત હોય, બળ હોય, એને કે જે એક પરમાણુને પણ બચાવીને રાખવો નથી. એક પરમાણુને પણ બચાવીને રાખવાનો હવે જેને ભાવ ન હોય કે મારી પાસે બચાવીને રાખવું, સર્વસ્વ જેને છોડવાનો ભાવ હોય, એને જ એક આત્મા મળે. એની પેલા મળે નહીં કે લાવ આટલું તો બચાવીને રાખવું, બાકી બધું જવા દો, તો આ આત્મા નહીં મળે. કંઈ પણ નહીં, બધું જ એક પરમાણુ માત્રમાં પણ જેને ભાવ ન રહ્યો, એને જ આ આત્મા, આ સર્વસ્વ સમર્પણની વાત આવી. સર્વસ્વ સમર્પણ જેને છે સંસારનું, એને જ મોક્ષ નહીં, મોક્ષનો માર્ગ મળે છે. સર્વસ્વ સમર્પણ છે જેને, થોડું પણ બચાવી લેવાનો ભાવ નથી. અહીંયા એ ભાવ છે આપણે કે આ બચાવી લો, આ નહીં તો કઈ ન બચે તો આટલું તો બચાવી લો, આટલું તો બચાવી લો. આંગળી તો નથી બચવાની પણ હાથ તો બચાવી લો, આ નથી બચવાનો પણ આ તો બચાવી લો. કંઈક બચાવી લેવાનો ભાવ છે. ભલે કેન્સર થયું છે, ગાંઠ થઈ છે, લાવ એ અંગને જ કપાવી નાખો, પણ પોતાને તો બચાવી લો. કંઈક બચાવવાનો ભાવ છે, એને છોડવાનો ભાવ છે, પણ એની પાછળ કંઈક બચાવવાનો ભાવ છે.
એટલે એને આત્મા નથી મળતો. નહીં તો કેન્સર થાય ને ઓપરેશન થાય તો એને છોડવાનો ભાવ આવી ગયો તો મળી જવો જોઈએ આત્મા. પણ કંઈક બચાવવાનો ભાવ છે જે પૂતગલ છે, જેને કોઈ પૂતગલને બચાવવાનો ભાવ, એક પરમાણુ માત્રને બચાવવાનો ભાવ નથી રહ્યો. એ જીવને જ આત્માની અનુભૂતિ થાય છે, અન્ય નથી થતી. અને ત્યારે એ અનુભૂતિના બળે તે એ અંતરમાં એવી એક જાગૃતિ પ્રગટ થાય. એ જાગૃતિ કે હવે એ ચાલતા ફરતા ઉઠતા બેસતા, હવે તમે એક અભ્યાસ પણ કરી જો કે જ્યારે જાગૃતિની અવસ્થા જેવી જેમ જેમ રહેતી જશે તેમ 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 અંતરમાંથી આ વિષયના ભોગવાળો જે આનંદ હતો એ આનંદ પણ રેડ્યુસ થતો જશે. સહજ. કારણ કે જેમ જેમ જાગૃત થાય છે તેમ તેમ ભોગનો આનંદ ઘટતો જાય. આ નિયમ છે, સિદ્ધાંત છે. એ મીઠાઈનો ટુકડો મોઢામાં મૂક્યો ને આ બહુ સરસ, એ બહુ સરસ એવો જે ભાવ આવ્યો છે આ જ બેહોશીને બતાવે છે. જો જાગૃત હોય કે હું જાણનાર ભગવાન આત્મા, હું જાણનાર ભગવાન આત્મા, તો મીઠાઈનો ટુકડો મોઢામાં ગયો અને ક્યારે પેટમાં ગયો ખબર પણ ન રહી. જાગૃતિ જેટલી હોય એટલો 5 ઇન્દ્રિયના વિષયનું સુખ ઘટતું જાય. અને આને 5 ઇન્દ્રિયના વિષયમાંથી સુખ લેવું છે એટલે આને જાગૃત નથી થવું. એટલે જ ગઈકાલે મેં તમને કહ્યું હતું કે ભોગ ભોગવવા માટે પેલો દારૂ પીને ભોગ એટલે ભોગવે છે. દારૂ પીને પછી ભોગ ભોગવો, કારણ કે દારૂમાં બેહોશ થઈ જવાય છે. જેટલો બેહોશીમાં મજા આવે છે ભોગોની એટલી જાગૃતિમાં નથી આવતી, કારણ કે જાગૃતિમાં તો આનંદ છૂટી જાય જાગૃત થઈને ભોગવે તો. એટલે જાણી જોઈને બેહોશીમાં ભોગવવાના ભાવ પડ્યા છે. જેટલો બને એટલો બેહોશ થઈ જાવ. અને આપણે ભોગ ભોગવીએ ત્યારે આપણને પણ બાજુમાં શું છે, કોણ છે, કેમ છે, કઈ નથી જોવું, નજર પણ નથી કરવી. એ વૃત્તિ ભોગની એવી અંદરમાં પડેલી છે. આનું નામ બેહોશી છે. બાજુમાં શું છે મારે કઈ નથી જોવું, મારી સામે કોણ છે મારે કઈ નથી જોવું, મારે બસ આ ટુકડો લઈને મોઢા મૂકીને આનંદ લેવો છે, મારે બીજું કઈ નથી જોવું. આ જે ભોગવવાનો ભાવ છે અને બીજાને નેગ્લેક્ટ કરી દીધા છે એ પોતે બસ આનું નામ બેહોશી છે. સમ્યક દ્રષ્ટિને ટુકડો મોઢા મૂકે ત્યારે બધી જ જાગૃતિ છે. આત્મા છું, આ દેહ સાથે છું, અહીંયા છું, આ છું, બધી જાગૃતિ સાથે છે. કારણ કે એ ભોગવવું નથી એ જાગૃત રહી શકે. જેને ભોગવવું છે જાગૃત ન રહી એને કે મારે આનાથી શું મતલબ છે, હું કયા બિલ્ડિંગમાં છું, કોના ઘરે છું, મારે મીઠાઈમાંથી આનંદ લેવો છે, મારે મતલબ શું છે. એટલા માટે જાણી જોઈને બેહોશ થવા માંગે છે કે મારે આમાં ક્યાંય પડવું નથી કે હું ક્યાં છું. આ બધી અંતર મનમાં રહેલી વૃત્તિઓની વાત છે. જે છે આ જે સમજશું તો ધીરે ધીરે ક્યારે પણ પુરુષાર્થ થશે તો એ સંબંધી જ્ઞાનમાં હશે તો ક્યારેક માર્ગ મળશે. એટલે એમાં પણ નિરાશ થવાની જરૂર નથી કે ખબર તો પડી પણ હજી કેમ નથી કામ થતું, કામ કેમ નથી થતું. નિરાશ થવાની જરૂર નથી. એટલી તો ખબર પડી કે ક્યાંય પણ બહારમાં ફેરફાર કરવાનું નથી. જે છે તે બધું અંદરમાં જ છે, અંદરમાં જ છે. આ વાત બધા સ્વભાવનો આશ્રય એવો છે. આ સ્વભાવ એવો જાણો બધી અવસ્થાઓને સહન કરી શકે છે પણ દુઃખને સહન કરી શકતો નથી. પરવશપણે દુઃખ થાય તો આ શું કરે, તેને ભોગવે. પણ તેને પણ સ્વવશપણે તો કિંચિત પણ દુઃખને સહન કરી શકતું નથી. આનો અર્થ શું? પરવશપણે તો ભોગવી લે પણ સ્વવશપણે તો ભોગવી શકતો નથી. સંકોચ વિસ્તાર આદિ અવસ્થા જેવી થાય તેવી થાઓ તેને સ્વવશપણાથી પણ ભોગવે છે. ત્યાં સ્વભાવમાં તર્ક નથી, આત્માનો એવો જ સ્વભાવ છે એમ સમજવું. એટલે આત્માની જે સ્થિતિ થાય છે સંકોચ વિસ્તાર આત્માની અવસ્થા છે. સ્વ એટલે કે જેમાં એ પોતે પોતાનું ચાલે છે તેમ
શ્વાસ અંદર ગયો, પેટ બહાર આવ્યો, શ્વાસ બહાર આવ્યો, પેટ અંદર ગયો, આ બધી સ્વવશપણાથી પણ એને ભોગવી લે છે. શું કરે? જેમ છે તેમ ભોગવે છે. સ્વભાવ છે એનો, આવો સ્વભાવ છે. આ સ્વભાવ આત્માનો આવો સંકોચ વિસ્તારનો છે. કીડીના શરીરમાં કીડીના આકારે, હાથીના શરીરમાં હાથીના આકારે, ડાયનાસોરમાં ડાયનાસોરના આકારે. પણ એ જે આકાર છે એ આકારમાં સર્વત્ર જો સ્વભાવ દેખવામાં આવે તો પછી આકાર પણ દ્રષ્ટિમાં રહેતો નથી. કે આ જે તમે વાત બતાવી ને હાથના રૂમાલ નું કીધું, હાથનો રૂમાલ જે છે કે આખો રૂમાલ જે નાનો થઈ ગયો. પણ ખાસ વાત હવે એમાં સમજવાની એ છે કે 100 રૂપિયાનો રૂમાલ ખુલ્લો છે ને અડધો કર્યો એટલે 50 નો થઈ ગયો, અડધો કર્યો એટલે 25 નો થઈ ગયો, નાનો કર્યો એટલે 12.5 નો થઈ ગયો, એમ નથી. અને નાનો હોય ત્યારે 100 નો હોય ને પછી મોટો કર્યો એટલે 400 નો થઈ ગયો, એમ નથી. એના મૂલ્યમાં ફરક પડતો નથી. આત્માના સંકોચ વિસ્તાર સ્વભાવના કારણે આત્માના મૂલ્યમાં, આત્માની મહાનતામાં કોઈ ફરક પડતો નથી. એ તો એવો જ મહાન છે, કોઈ પણ આકારે, કોઈ પણ અવસ્થામાં હોય તો પણ. એ વાત સમજવાની છે. જુઓ હવે, દુખી થાય ત્યારે સુવા ઈચ્છે છે. જોકે સુવામાં જ્ઞાનાદિક બંધ થઈ જાય છે, પરંતુ જડ જેવો બનીને પણ દુઃખને દૂર કરવા ઈચ્છે છે. આ તમને કીધું ને, બેહોશમાં આનંદ આવે છે અને ઊંઘવું એ શું છે? બેહોશ થવું જ છે. તોય જાણે છે ઊંઘે છે, કારણ કે એને મજા લેવી છે. આનંદ લેવા માટે બેહોશ થવાય તૈયાર થઈ જાય છે. પણ જો કોઈ એને કીધું પરમાનન્ટ બેહોશ થઈ જા તો એને સાચું સુખ મળશે. જ્ઞાની જેમ કે સમ્યક દ્રષ્ટિ કે તો પરમાનન્ટ બેહોશ થઈ જાય તને સાચું સુખ મળશે. જો આ ઊંઘને તું ટેમ્પરરી બેહોશી કહે છે તો પરમાનન્ટ બેહોશ થઈ જા, સદા કે લીએ સો જાના. મૃત્યુથી તું છૂટી જા હંમેશા માટે. એ નથી ગમતું, કારણ કે ત્યાં પોતાનું અસ્તિત્વ જ ન રહ્યું ને, અસ્તિત્વ ન રહ્યું. એટલે દૂરથી નજીક સુધી આપણે પોતે પોતાના અસ્તિત્વને જ તે ટકાવવા માંગીએ છીએ. બસ ફાઇનલી એ છે. છેલ્લે તો જાત પોતાના ઉપર, દીકરાને બચાવવું કે પોતાને બચાવવું, તો કે પોતાને બચાવવું. બસ છેલ્લે પોતાના ઉપર આવી ગયા. અને પોતાને બચાવવામાં પણ ગળાને કપાતું બચાવવું કે પગને કપાતો બચાવવું, તો કે ગળાને કપાતું બચાવવું. એમાં પણ ભેદ તો પડ્યો છે કે કોને બચાવવું, ગળાને. એનું કારણ જ એક છે કે પોતાનું અસ્તિત્વ બચાવવું છે એને. ગળામાં અસ્તિત્વ મારું નહીં રહી, કપાશે તો, પગમાં કપાશે તો અસ્તિત્વ, હું એક્ઝિસ્ટ છું. તો સેલ્ફ એક્ઝિસ્ટન્સ માટે જ એ જે કરે છે તે કરે છે. બસ મારે રહેવું છે, રહેવું છે. એને એ જ જોઈએ છે કે મારે રહેવું છે. અને જે જોઈએ છે તો ગુરુ આપે છે કે તું આત્મા છો, તું હંમેશા રહેવાનો છો. પણ એને ગમતું નથી. અને પેલું ગમે છે કે હું રહું. પોતાની નિત્યતાની વાત છે. જુઓ આ વાત કે જયારે સુવા ઈચ્છે છે, દુઃખી થાય ત્યારે સુવા ઈચ્છે છે. જોકે સુવામાં જ્ઞાનાદિક મંદ થઈ જાય છે, પરંતુ જળ જેવો બનીને પણ દુઃખને દૂર કરવા ઈચ્છે છે, વા મરવા ઈચ્છે છે. હવે મરવામાં પોતાનો નાશ માને છે, પરંતુ પોતાનું અસ્તિત્વ ગુમાવીને પણ દૂર કરવા ઈચ્છે છે, દુઃખ દૂર કરવા ઈચ્છે છે. મને દુઃખ હમણાં કેમ દેખાતું નથી ખબર નથી. દુઃખ દૂર કરવા ઈચ્છે છે માટે એક દુઃખરૂપ પર્યાયનો અભાવ કરવો એ જ તેનું કર્તવ્ય છે. હવે આ વિચાર કરો, સુખ એને કેટલું ગમતું હશે. આ છે ને જે આત્મહત્યા કરે છે તો કે હું તો હવે રહીશ નહીં, રહું, કઈ નહીં, દુઃખ ટળી જવું જોઈએ. એને સુખ પણ નથી જોતું, દુઃખ નથી જોતું. સુખ મળવાનું છે કે નહીં મળે એ પણ નથી ખબર.
આ દુઃખ નથી જોતું, આ દુઃખ તો નહીં થાય. આ દુઃખ નથી જોતું. પણ એક વાત, કારણ કે એને જીવન હવે દુઃખ ન થાય એ જ દુઃખ છે. જેને આત્મહત્યા કરનારા માટે એવી માન્યતા છે કે હવે એને કોઈ જીવનની વેલ્યુ જ નથી. પણ આ માન્યતા બિલકુલ ખોટી છે. એને જેટલી જીવનની વેલ્યુ છે એટલી બીજા કોઈને નથી. કારણ કે જેને જીવનની વેલ્યુ હોય છે, જીવનને જેને પ્રાયોરિટી આપી એને જ આ ભાવ આવ્યો, આ જીવન નહીં જોઈએ, એટલે એ જ મરે છે. જો મેં તમને પ્રાયોરિટી આપી હોય તો જ હું એ નેગ્લેક્ટ કરું, આ નહીં. અને મેં તમને કોઈ પ્રાયોરિટી આપી જ ના હોય તો તમે હોવ કે ન હો, મને શું ફરક પડે છે? એટલે જે આત્મહત્યા કરે છે એને જેટલું જીવનને મહત્વ આપ્યું છે એટલું બીજા કોઈ નથી આપતા. કારણ કે જે આત્મહત્યા નથી કરતા એને એટલું તો મહત્વ નથી આપ્યું છે કે જે હોય તો ઠીક, ન હોય તો ઠીક. પણ પેલા તો નહીં જ જોઈએ એને બહુ જ મહત્વ આપી દીધું. સામે નજરની સામે પણ દેખવા નથી માંગતો જીવનને. એમ લાગે છે કે એને જીવનમાં રસ નથી, પણ એને જીવનમાં જેટલો રસ છે એવો બીજા કોઈને નથી. ખાલી વાત એટલી છે કે જીવનમાં જે કારણોથી એને રસ હતો એ કારણની પૂર્તિ નથી થઈ, બાકી જીવનમાં તો પૂરેપૂરો રસ છે. જો એ કારણ અત્યારે હટી જતું હોય તો અત્યારે પણ જીવવું છે એને. આ જીવન, આવું જીવન નથી જીવવું, પણ જીવન તો જીવવું છે. એટલા માટે તો દૂર ભાગવા માંગે છે ને જીવનની મહત્તા છે. આ બહુ મોટો ભ્રમ થઈ જાય છે કે જેના માટે આપણે એવી ધારણા બાંધતા હોઈએ છીએ કે આ જીવ છે કે આ જીવને હવે 5 ઇન્દ્રિયના વિષયના ભોગોનું મહત્વ નથી, એટલા માટે એનાથી છૂટો પડી ગયો. એ મહત્વ આપ્યું છે, કારણ કે મહત્વ ન હોત તો એની બાજુમાં હોત કે છૂટો પડી જાત કોઈ ફરક નતો પડતો. મહત્વ આપ્યું છે તો પછી મુનિઓ કેમ છોડીને ગયા? જો મહત્વ નતું આપ્યું, એ છોડીને ગયા નતા, એમના એ એક પ્રામાણિકતા હતી. એ પ્રામાણિકતા હતી કારણ કે અંતરમાં કોઈ ભાવ હોય નહીં ને અહીંયા રે એવું બને કેમ? ભાવ હોય તો રે ને, ભાવ તો તને ખોટી રીતે કેવી રીતે રે? ત્યારે એ છોડવાનું લક્ષ્ય ત્યાંનું નતું કે હવે આનું મહત્વ નથી, આને છોડી દઉં. લક્ષ્ય અંતર આત્માનું હતું. આત્માના લક્ષ્ય આ દુનિયાને દેખાણું કે આ છોડી દીધું. દુનિયાને પેલું આત્માનું લક્ષ્ય નથી દેખાતું. ઘરને છોડીને જતા રહ્યા, જો દીક્ષા લઈ લીધી, પણ અંતરમાં ક્યાં ઉતર્યા છે કોઈને દેખાતું નથી. બસ એટલા માટે તેમ લાગે છે કે એ છોડીને જતા રહ્યા, બાકી તો અંતરમાં સ્થિર થયા છે. એ દશાને સમજવા માટે પણ એવી દશા હોય તો જ સમજાય, નહીં તો સમજાય પણ નહીં તો એમ જ લાગે કે જો તમે કહો છો કે જો આને મહત્વ ન આપ્યું તો આને છોડવાનું શું કામ? તો પછી જ્ઞાનીઓ તો છોડીને ગયા છે? છોડીને નથી ગયા, એ અંતરમાં ઉતરી ગયા છે. મહત્તા હજી પણ તમે છોડીને ગયા છે એમ કહીને પણ મહત્તા એને જ આપી જેની બિલકુલ મહત્તા નથી. આ વાત છે. એટલે સુવામાં જ્ઞાન આ થયું. હવે દુઃખ ન થાય એ જ સુખ છે. કારણ કે આકુળતા લક્ષણ સહિત દુઃખ છે તેનો જે અભાવ થવો એ જ નિરાકુળ લક્ષણ સુખ છે. આ સુખ દુઃખની ડેફિનેશન છે, આપણે ચર્ચા કરી હતી ને. આત્મ કો હિત હે સુખ સો સુખ આકુલતા બિન કહીએ, આકુલતા શિવ માહિનતા તે શિવમગ લાગ્યો ચહીએ. આત્માનું હિત સુખ છે. આત્મ કો હિત હે સુખ, સો સુખ એ સુખ આકુળતા બિન કહીએ. આકુળતાનો અભાવ એ સુખ છે. અને આકુળતા ત્યાં જ થાય જ્યાં કોઈ ડેસ્ટિનેશન હોય તો જ આકુળતા થાય કે ત્યાં પહોંચવાનું છે, ત્યાં પહોંચવાનું છે. અને એટલા માટે તે આવી પણ આકુળતા થતી હોય છે મિથ્યા દ્રષ્ટિને ક્યારે સમ્યક દર્શન પામવું, કારણ કે ત્યાં પહોંચવું છે. એ પણ દુઃખનું જ કારણ બને છે. આકુળતા તે દુઃખનું કારણ, અને નિરાકુળતા કારણ કે પહોંચવાનું કાંઈ ન રહ્યું
અહીંયા જ છે, બસ નૃત્યનું કામ કરવાનું છે, ક્યાંય જવાનું નથી. અને એ પણ પ્રત્યક્ષ જણાય છે કે બાહ્ય કોઈ પણ સામગ્રીનો સંયોગ મળતા જેના અંતરંગમાં આકુળતા છે તે દુઃખી જ છે, તથા જેને આકુળતા નથી તે સુખી છે. વળી આકુળતા થાય છે તે રાગાદિક કષાય ભાવ થતા થાય છે, કારણ કે રાગાદી ભાવો વડે આ જીવ તો દ્રવ્યોને અન્ય પ્રકારે પરિણમાવવા ઈચ્છે છે, અને તે દ્રવ્યો અન્ય પ્રકારે પરિણમે છે ત્યારે આને આકુળતા થાય છે. પોતાની ઈચ્છા અનુસાર જગતને જોવા માંગે છે, જગત જેમ છે તેમ પોતે સ્વીકાર કરવાની દ્રષ્ટિ નથી. તમને આ વાત સમજાવું છું. તમને કેમ સમજતા નથી? કારણ કે વાત એ છે કે જેવું હું ઈચ્છું એવું ત્યાં થાય, પણ નથી સમજતા, એનો સ્વીકાર નથી કરતો, નથી સમજાણો તો નથી સમજાણો. એટલે એ કે જેવું અહીંયા હોય એવું ત્યાં નથી જોવાનું, જેવું ત્યાં છે એવું અહીંયા સ્વીકારવાનું છે, ત્યાં જ આનંદ છે. પણ એક વાત જે છે ને, આને ખાસ સમજવી કે જેવું હોય એવું સ્વીકાર લેવું, જેવું હોય એવું સ્વીકાર લેવું, બસ એ જ આનંદ છે. એટલે કે તમારી પાસે આટલી વસ્તુ છે, ઠીક છે, સ્વીકાર છે, ગઈ તો સ્વીકાર છે, પાછી નવી વધારે આવી તો પણ સ્વીકાર છે, સ્વીકાર છે. ક્યારે પણ એ સ્વીકાર નહીં થાય, પોસિબલ જ નથી સ્વીકાર. એ સ્વીકાર પોસિબલ નથી, કારણ કે આપણે સીધું જ જયારે નક્કી એમ સાંભળ્યું ને કે જે હોય એનો યથાયોગ્ય સ્વીકાર કરવો, તરત જ આપણે પૂતગલોમાં ઘટિત કરવા માંડ્યા. ત્રિકાળી ધ્રુવ આત્માના આશ્રય વિના ત્યાંનો સ્વીકાર ન થઈ શકે, કારણ કે કોના બળ પર સ્વીકાર કરે? એનું તો અહીંથી ગયું ને, તો કેવી રીતે સ્વીકાર કરે કે અરે અમારું જતું રહ્યું? હવે સ્વીકાર કરે તો કેવી રીતે કરે? જેને ખબર છે કે હું ત્રિકાળી ધ્રુવ આત્મા છું, એ જ મારું સ્વરૂપ છે, તો હવે એને સ્વીકાર થાય કે ગયું તે ગયું, એ મારામાંથી નથી ગયું, અને આવ્યું તે એ મારામાં નથી આવ્યું. એટલા માટે એનો સ્વીકાર કરી શકે. જવા આવવાનો સ્વીકાર એ જ કરી શકે જેને ત્રિકાળી દ્રવ્યના અસ્તિત્વમાં હું પણ હોય, એ જ જગતનો સ્વીકાર કરી શકે. એ વાત છે. સમજાણી ને વાત? ભૂલાઈ જાય છે આ વાત. આપણે સમજાણી ને તમને, તમે હા પાડી દીધી તો અંદરમાં લાગે બરાબર છે. ના, હજી નથી સમજાણી. હે, હજી નથી સમજાણી? આટલું કીધું તો આટલું કહીને પણ અંદરમાં જો એક ભાવ પણ જો એકવાર તમે ટ્રાય કરો ને, એમ લાગે કે જો હજી પણ આવો એકવાર વિકલ્પ થયો, આપણે આના ઉપર તો બોલીએ છીએ તેમ છતાં પણ જો એમ કહી દે કે નથી સમજાણી, તો કેવા ભાવ આવે છે? અરે આજ, અને કમસે કમ 12માં તો જે થાય તે થાય, કમસે કમ અહીંયા તો ન થાય, પણ અહીંયા પણ થાય જ. કારણ કે જયારે છૂટે ત્યારે એવું ન થાય કે અહીંનું છૂટે 12નું પછી છૂટે, બધું એક સમયમાં એક સાથે છૂટે છે. હા, એક સમયમાં એક સાથે છૂટે છે. આકુળતા, સમ્યક દર્શનની આકુળતા અને પૈસા આવવાની આકુળતા બે એક સમયમાં જ છૂટે છે. એવું નથી પેલા પૈસાની છૂટે પછી સમ્યક દર્શનની છૂટે. પર્યાયની આકુળતા એક સાથે છૂટે છે, પછી બે પર્યાય છે. દ્રવ્યનો આશ્રય જયારે થયો ત્યારે પર્યાયની આકુળતા ન રહી, પર્યાય સંબંધી આકુળતા ન રહી. કારણ કે ક્યાં પહોંચ્યા? હવે કાં તો પોતાને રાગાદી ભાવ દૂર થાય, અથવા પોતાની ઈચ્છાનુસાર જ સર્વ દ્રવ્યો પરિણમે તો આકુળતા મટે. પેલું રાગાદી ભાવ દૂર થાય એ પોસિબલ છે, સર્વ દ્રવ્ય તો પોતાની ઈચ્છાનુરૂપ પરિણમે એ પોસિબલ નથી. પરંતુ સર્વ દ્રવ્યો તો આને આધીન નથી, એમાં કઈ ફેરફાર ન કરી શકે. આ વાત છે.
આગ છે, આગમાંથી ધુમાડો થયો છે અને આગ હલે છે પવનના નિમિત્તે. આ બધી ક્રિયા થઈ રહી છે. પણ હવે આમાં મૂળ આ જો આગ ન હોત તો ધુમાડો ઉત્પન્ન ન થાત. અને હવાના કારણે તો વધારે ધુમાડો થયો. એટલે આપણે આ હવાને ને આગને આ બધા ધુમાડાનું કારણ માન્યું. ધુમાડો આગના કારણે ક્યારેય થતો નથી. ધુમાડો આગના કારણે ક્યારેય થતો નથી. ધુમાડો જે થયો છે, આગે તો ધુમાડાને દેખાડ્યો છે કે આ ધુમાડો છે. એને બીજું કઈ કર્યું નથી. એને ધુમાડો ઉત્પન્ન થોડો કર્યો છે. ધુમાડો થયો એને પ્રકાશિત કર્યો છે. આ રાગાદી વિકારી ભાવનો ધુમાડો એ આત્મા નથી કરતો. એ તો થયો છે એની રીતે. અને જેમ પવનના નિમિત્તે ધુમાડો થયો એમ કર્મના ઉદયના નિમિત્તે આ રાગાદી ભાવ થાય છે અને જ્ઞાનમાં પકડમાં આવે છે. અને જેમ ધુમાડો દેખી શકાય છે, પવન નથી દેખી શકાતો જે નિમિત્ત છે, આ કર્મનો ઉદય દેખાતો નથી, પણ આ રાગના દ્વેષના ભાવ પકડમાં આવે છે. પણ જે સમયે એ વાતને દેખી કે આ આગે આ ધુમાડાને દેખાડ્યો છે, બસ બીજું કઈ કર્યું નથી, એ સમયે પણ હજી એને સાચું સ્વરૂપ જોયું નથી. કારણ કે એ આગે તો આગને જ દેખાડી છે, બીજું કઈ દેખાડ્યું નથી. પોતે પોતાના અસ્તા સત્તા સ્વરૂપ અસ્તિત્વને ત્યાં પ્રગટ કરી રહી છે. ત્યાં બીજી વસ્તુ સાથે સંબંધ જોડવાનું કોઈ પ્રયોજન જ નથી એની સાથે. આ જ્ઞાન પોતે પોતાને જ પ્રગટ કરી રહ્યું છે, પ્રકાશિત કરી રહ્યું છે, પોતાના જ ચૈતન્યપણાને જ વ્યક્ત કરી રહ્યું છે. એમાં કોઈ પર સાથેનું સંબંધ ત્યાં બતાવતું નથી. કારણ કે એને કોઈ એવો વિકલ્પ જ નથી કે હું આને બતાવું કે આને બતાવું. એ પોતાના ચૈતન્યપણામાં પ્રગટ છે. એવું જે ચૈતન્યપણું જે છે એ મારો પોતાનો સ્વભાવ છે. અને એ સ્વભાવનો આશ્રય લેવાથી રાગાદી મટે, પણ રાગાદી અનુસારે આ જગતનું પરિણમન ન થાય. કોઈ વેળા કોઈ દ્રવ્ય જેવી આની ઈચ્છા હોય તેમજ પરિણમે તો પણ આની આકુળતા સર્વથા દૂર થતી નથી. સર્વ કાર્ય આની ઈચ્છાનુસાર જ થાય, અન્યથા ન થાય ત્યારે જ આ નિરાકુળ રહે. પણ એમ તો થઈ જ શકતું નથી. આ જગતમાં એક પણ જીવ એવો નથી કે જેની અનંત ઈચ્છા પૂરી થઈ હોય. પણ આ જગતમાં એવા અનંત જીવ છે જેની અનંત ઈચ્છા નષ્ટ થઈ હોય. અનંત સિદ્ધ પરમાત્માઓની અનંત ઈચ્છાઓ નષ્ટ થઈ ચૂકી, એ પોસિબલ છે. પણ ઈચ્છાઓની પૂર્તિ જેની થઈ હોય એવો એક પણ જીવ નથી. અને એ અનંત સિદ્ધ પરમાત્માને ચેલેન્જ આપીએ કે તમે બધા હારી ગયા અને હું જો પૂર્તિ કરીને બતાવું, આ અનંત સિદ્ધ પરમાત્માનો અનાદર છે. અનાદર છે. એટલે કે લો આ મીઠાઈનો ટુકડો ખાઓ, મજા આવશે, લો ચાખો ને. આનો મતલબ તમને ક્યારે એવું લાગ્યું કે નમો સિદ્ધાણમ બોલીને તમે ઉભા થયા પ્રવચન પછી અને સિદ્ધ ભગવાનનો જ અનાદર કરો છો આ બોલીને? એવું ક્યારે લાગતું નથી. અનંત સિદ્ધો તો કહે છે કે વિષયોની પૂર્તિમાં સુખ નથી, અને તમે આ જ વાત તો પાછી બોલીને સિદ્ધોનો અનાદર કરો છો કે સુખ છે. લો 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 મજા આવશે. એ નમો સિદ્ધાણમ બોલીને ક્લાસ પૂરો કર્યો અને પાછો એ જ ઢોકળા, મજા આવશે, સારા છે. આ વાત છે. ખરેખર તો એ કે જો પચાવવું હોય ને, ઢોકળા ખાવામાં વાંધો નથી, વાંધો ત્યાં છે કે આ સારું છે ને આ ખરાબ છે. ક્યાંય વિકલ્પની પરંપરા જો લંબાતી હોય, ખેંચાતી હોય, ત્યાં તકલીફ છે. ત્યાં સિદ્ધોનો અનાદર થાય છે. સિદ્ધોનો અનાદર થાય છે. એટલે આ વાત આપણે ખબર પણ નથી રહેતી કે ત્યાં આવામાં કઈ ભૂલ થઈ. અમે બોલી ગયા, પણ ખાલી બોલવા માટે નથી બોલતા, માન્યતાને જોડીને બોલીએ છીએ. આમ નામ ક્યાં બોલાય છે? પૂરી માન્યતા અંદર જોડાયેલી છે, ભળેલી છે. મિથ્યાત્વ. મિથ્યાત્વ છે ત્યાં સુધી તો અનંત સિદ્ધોનો અનાદર છે જ. હર સમય છે. કોઈ એક વ્યક્તિ કે એક વસ્તુ માટે નહીં, બધા જ જીવોને એ પ્રમાણે થયું છે. એટલા માટે તો સાચું શરૂઆત જ ચોથી. બસ શરૂઆત જ ચોથેથી કીધું. બરાબર.
ભગવાનનો આદર. કોઈ દ્રવ્ય તો એને ક્યાં મળ્યું? કોઈ દ્રવ્ય કારણ કે કોઈ દ્રવ્યનું પરિણમન કોઈ દ્રવ્યને આધીન નથી. માટે પોતાના રાગાદી ભાવ દૂર થતા નિરાકુરતા થાય છે અને તે કાર્ય બની શકે એમ છે. આ વાત અને બધા આમાં એક નિમિત્ત ઉપર દ્રષ્ટિ હોય છે. એક કાર્યમાં તો બધા પાંચ સંવાય છે, બધા કારણો છે, પણ એક નિમિત્ત ઉપરમાં પણ એમાં પણ ઘણા નિમિત્ત હતા. એક જ નિમિત્ત ઉપર દ્રષ્ટિ ગઈ એના પર આના કારણે આમ થયું. હમણાં ઉમરામાં જે લોકો નહીં આવી શકે એ લોકો એમ જ કહેતા કે અમારા સગાનો આ પ્રોબ્લેમ આવી ગયો, અમારો આનું આવી ગયું, અમારા બેનને તકલીફ થઈ ગઈ એટલે અમે ન આવી શકે એમ કહેતા હતા. ત્યારે મેં એમને સમજાવ્યું કે આમ નથી. આવા બધી તમારી બેગ પેક તૈયાર કરેલી હતી અને ન આવવાનું. આપણે કહ્યું તમારા બેગની યોગ્યતા હોવી જોઈએ ને ત્યાં સુધી આવે. આ એક વસ્તુ પરમાણુ માત્ર એનો એવો કાળ ન પાકે તો કેવી રીતે આવે? કેવી રીતે આવે? પણ ત્યારે એક જ ઉપર કારણ કે ના આના કારણે અમે ન આવ્યા, આના કારણે અમે ન આવ્યા. અને આવી જે એકાંત દ્રષ્ટિ છે આ જ દુઃખનું કારણ છે. અનેકાંત દ્રષ્ટિ એ સુખનું કારણ છે. કારણ કે રાગાદી ભાવો આત્માના સ્વભાવ ભાવ તો છે નહીં, પણ ઔપાધિક ભાવ છે, કર્મના ઉદયથી થનારા ભાવ છે, પર નિમિત્તથી થયા છે. અને એમાં નિમિત્ત મોહ કર્મનો ઉદય છે, તેનો અભાવ થતા સર્વ રાગાદી ભાવ નાશ પામી જાય. ત્યારે આકુળતાનો નાશ થતા દુઃખ દૂર થઈ સુખની પ્રાપ્તિ થાય છે. માટે મોહ કર્મનો નાશ હિતકારી છે. આ સુખી થવાનો ઉપાય છે. આ જ મોક્ષનો માર્ગ છે. હવે અહીંયા ટીક કરો, વિશેષ લઈશું. નમો અરહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો લોયે સવસ્ત